ओके, तो आज आप लेक्चर नंबर 6 चालू करिए। साइक्लो एडिशन रिएक्शन આપણે એફએમઓ થિયરી અત્યાર સુધી જોઈ 2+2 સાયક્લો એડિશન રિએક્શનની સ્ટીરિયોકેમિસ્ટ્રી જોઈ। ઓકે, તો આ લેક્ચરમાં શું જોવાના છે તો કે 4+2 સાયક્લો એડિશન રિએક્શન અને એની સ્ટીરિયોકેમિસ્ટ્રી। ઓકે, એના પછી જોઈશું આપણે એક્ઝામ્પલ્સ, પછી 2+2 સાયક્લો એડિશન રિએક્શન બટ થર્મલ કીટીન અને આલ્કિનના। બરાબર છે। કાલે આપણે એફએમઓ ફર્સ્ટ લેક્ચર જે હતો આપણો, બરાબર છે, એફએમઓ થિયરીનું સાયક્લો એડિશન રિએક્શન, એમાં આપણે એફએમઓ થિયરીનું રિઝલ્ટ આ રીતે મળ્યું હતું કે 2+2 સાયક્લો એડિશન રિએક્શન થર્મલ હોય તો ફોરબિડન આ રિએક્શન જ ના થાય। 2+2 સાયક્લો એડિશન ફક્ત એચમ્યુથી થાય અને એ સુપર સુપરા સુપરા થાય, અને 4+2 સાયક્લો એડિશન રિએક્શન હોય તો થર્મલ થાય, ફોરબિડન એચમ્યુ ફોરબિડન છે। બરાબર છે। બટ અહીંયા આપણે વાત કરી છે 2+2 સાયક્લો એડિશન રિએક્શન જોવાનું થર્મલ, બટ આ કોના વચ્ચે? કીટીન અને આલ્કિન વચ્ચે। આ રિઝલ્ટ આપણે શેના માટે જોયું? બે આલ્કિન વચ્ચે જો રિએક્શન થાય અને આના બે ઇલેક્ટ્રોન અહીંયા આવે, આના બે ઇલેક્ટ્રોન અહીંયા જ આવે, એનો મતલબ 4 ઇલેક્ટ્રોન યુઝ થાય। આ રિએક્શન ફક્ત ને ફક્ત એચમ્યુ એચમ્યુ એનર્જીથી જ થશે। શું કામ? તો કે 2+2 એચમ્યુ એલાવ છે, એ પણ કયું? સુપ્રા। એટલે આપણે આને કઈ રીતે લખ્યું હતું? π2 સુપ્રા પ્લસ π2 સુપ્રા। ઓકે, આ થર્મલથી ના થાય। ઓકે, બે આલ્કિન વચ્ચે, યસ, બટ કીટીન અને આલ્કિનમાં એલાવ છે, એ આપણે જોઈશું કેસ। ઓકે, ચાલો, તો એચમ્યુથી એલાવ છે પહેલી વસ્તુ, અને બીજું આમાં એવું કહે છે કે જો 4+2 સાયક્લો એડિશન રિએક્શન તો કે આ ટાઈપનું, એમાં બે ઇલેક્ટ્રોન અહીંયા જાય, બે ઇલેક્ટ્રોન અહીંયા જાય, બે ઇલેક્ટ્રોન અહીંયા જાય, એટલે કે આવી આપણને 6 મેમ્બર રિંગ બને, 6 ઇલેક્ટ્રોન યુઝ થાય છે, એટલે આને આપણે કહીએ 4+2 સાયક્લો એડિશન રિએક્શન। આ ફક્ત ને ફક્ત થર્મલી એલાવ છે, બરાબર। આના માટે આપણે શું લખ્યું હતું તો કે π4 સુપ્રા પ્લસ π2 સુપ્રા, એટલે કે આના 4 ઇલેક્ટ્રોન, આના 2 ઇલેક્ટ્રોન, બટ સુપ્રા સુપ્રા એડિશન થાય છે। ઓકે, એટલે કે 4+2 થર્મલી એલાવ છે અને 2+2 એચમ્યુ એલાવ છે। એના સિવાય જો એવું કે 2+2 આલ્કિનનું થર્મલ એલાવ છે તો ચોકડી મારી દેવાનું। ઓકે, તો આની સ્ટીરિયોકેમિસ્ટ્રી આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી કે જો અહીંયા સીસ હોય તો પ્રોડક્ટમાં પણ આપણને સીસ મળશે, જો આ ટ્રાન્સ હશે તો અહીંયા પ્રોડક્ટમાં પણ ટ્રાન્સ મળશે। આ રીતની સ્ટીરિયોકેમિસ્ટ્રી આપણે જોઈ હતી, બરાબર। ચાલો, બીજી એક વસ્તુ જોઈએ, સાયક્લો એડિશન રિએક્શનની ઓળખાણ શું છે તો કે સાયક્લો રિએક્શનની ઓળખાણ શું છે તો કે 2 અનસેચ્યુરેટેડ સિસ્ટમ આપેલી હશે, એ સિંગલ મોલિક્યુલ્સમાં આપેલી હોય અથવા તો 2 મોલિક્યુલ્સ આપેલા હોય, બટ 2 અનસેચ્યુરેટેડ સિસ્ટમ આપેલી હશે। જો આ બંને 2 અનસેચ્યુરેટેડ સિસ્ટમ છે, એક આ ડબલ બોન્ડવાળી સિસ્ટમ, એક આ ડબલ બોન્ડવાળી, આમાં પણ બે અલગ અલગ છે। બીજું અગત્યનું ખાસ, 2 પાઈ બોન્ડ લોસ થશે, બે પાઈ બોન્ડનો લોસ આવશે, બરાબર। જો આમાં 2 પાઈ છે, આમાં 0 પાઈ છે, આમાં 3 પાઈ છે, આમાં 1 પાઈ છે, 2 પાઈ બોન્ડનો લોસ આવે, આપણે બધું આગળ જોયું હતું, બરાબર। અથવા તો એવું કહીએ આ 2 પાઈ બોન્ડ છે વિચ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ 2 સિગ્મા બોન્ડ। ઓકે, તો આ સાયક્લો એડિશન રિએક્શનની ઓળખાણ છે, આ એનું એફએમઓ એનાલિસિસ રિઝલ્ટ છે, આ અગત્યનું છે। ઓકે, આની સ્ટીરિયોકેમિસ્ટ્રી આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ હતી, તો સેકન્ડ લેક્ચર હવેનું મેઇન ટોપિક આપણે ચાલુ કરીએ, 4+2 સાયક્લો એડિશન રિએક્શન, 4+2 સાયક્લો એડિશન રિએક્શન। ઓકે, તો ચાલો, આ 4+2 સાયક્લો એડિશન રિએક્શન છે એને ડાયલ્સાલ્ડર રિએક્શન કહેવાય છે, બરાબર છે, અને એને ગ્રીન કેમિસ્ટ્રી રિએક્શન, ગ્રીન રિએક્શન પણ કહેવાય છે। ઓકે, ગ્રીન કેમિસ્ટ્રીના રૂલ્સ છે એમાંનો એક ફોલો કરે છે કે 100% એટોમિક એફિશિયન્સી ધરાવે છે। 100% એટોમિક એફિશિયન્સી એટલે શું થાય કે જેટલા સ્ટાર્ટિંગમાં એટમ્સ હશે એટલા જ પ્રોડક્ટમાં એટમ્સ મળશે, લોસ જ નહીં જાય, અને લોસ ના જાય એટલે 100% મળે, બરાબર છે। એટલે બાય પ્રોડક્ટ ના મળે, બાય પ્રોડક્ટ ના જાય તો લોસ ના જાય, અને લોસ ના જાય તો અહીંની જે બાય પ્રોડક્ટ મળે અથવા તો કોઈ સોલ્વન્ટ બહાર રિમૂવ થતો હોય તો એને આપણે નિકાલ કરવો પડે, બરાબર છે, અને અલ્ટિમેટલી એન્વાયરમેન્ટને આપણે નુકસાનકારક છે। એટલે 100% એટોમિક એફિશિયન્સી રિએક્શન હોય એ સારું પડે, એમાંનું એક આ રિએક્શન છે ડાયલ્સાલ્ડર રિએક્શન। ઓકે, તો 4+2માં શું આપણે જોયું હતું કે એક ડાઇન હશે અને એક આ ડાયનોફાઇલ હશે, આ બંને વચ્ચે રિએક્શન થશે, બે ઇલેક્ટ્રોન આમ આવશે, બે ઇલેક્ટ્રોન આમ ને બે ઇલેક્ટ્રોન આમ, એટલે કે આ રીતે આપણે 6 મેમ્બર રિંગ બનશે। આનું 6 મેમ્બરનું સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ બને, એ આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું। અને આ રિએક્શન કરવું હોય તો ફરજિયાત થર્મલ એનર્જી આપવી પડે, એટલે આપણે અહીંયા મોડ ઓફ એક્શન એમ લખી શકીએ, આના 4 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન થાય છે સુપ્રા π2 સુપ્રા, આ રીતનું
થાય છે. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે આ ડાઇન છે એ ઇલેક્ટ્રોન રીચ હોવી જોઈએ, ઇલેક્ટ્રોન રીચ. અને આ જે ડાયનોફાઇલ છે એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોવું જોઈએ. હવે ઇલેક્ટ્રોન રીચ કઈ રીતે કરી શકીએ? તો કે આ ડાઇનની અંદર ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ જોડાયેલું હોવું જોઈએ. અને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હોય. ઇલેક્ટ્રોન ડેન્સિટી આમાં ઓછી કઈ રીતે કરાય? તો કે અહીંયા વિડ્રોઈંગ ગ્રુપ જોડી દઈએ આની સાથે, તો આના ઇલેક્ટ્રોન ખેંચી લે. બરાબર છે? એનો મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ અટેચ હોવું જોઈએ. જો આ કન્ડિશન હોય, ડાઇનની અંદર ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ અને ડાયનોફાઇલમાં ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, તો આ રિએક્શન ફાસ્ટ જશે અને આને નોર્મલ ડાયલ્સાલ્ડર રિએક્શન કહેવાય. જો ઊંધું હોય તો એને ઇન્વર્સ ડાયલ્સાલ્ડર રિએક્શન કહેવાય, ઇન્વર્સ ડિમાન્ડ ડાયલ્સાલ્ડર રિએક્શન, જે સ્લો રિએક્શન થોડુંક હોય. યસ, એવું પોસિબલ છે બટ એ સ્લો હોય. ઓકે, આમાં શું કીધું? તો કે ડાઇનની અંદર ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હશે, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હશે તો આ છે એ ઇલેક્ટ્રોન રીચ થશે, આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે. અને જો આમાં ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હશે તો આની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટશે, એટલે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હશે. આની પાસે ઇલેક્ટ્રોન વધારે છે, આની પાસે ઇલેક્ટ્રોન ઓછા હશે, એટલે ફટાક દઈને આને ઇલેક્ટ્રોન આપી દેશે, એટલે રિએક્શન ફાસ્ટ થશે. એટલે ડાઇન મસ્ટ બી ઇલેક્ટ્રોન રીચ એન્ડ ડાયનોફાઇલ મસ્ટ બી ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. આ કન્ડિશન હોવી જોઈએ. બરાબર છે? આના પરથી જો એક નાનો એક્ઝામ્પલ જોઈએ, એને તમે સમજી શકતા હો તો જો મારી પાસે આ રીતના બે ડાઇન છે, આ ડાઇન 1 એન્ડ ધીસ વન ઇઝ ડાઇન 2. ચાલો, આ બેમાંથી કઈ ડાઇન ફાસ્ટ ડાયલ્સાલ્ડર રિએક્શન આપશે? બરાબર છે? ચાલો, તો આપણે શું જોયું? ડાઇન્સમાં શું જોયું? ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. તો જ્યારે મિથાઇલ છે એ ઇલેક્ટ્રોન રિલીઝિંગ કરે, જ્યારે આ એસ્ટર છે ઇલેક્ટ્રોન વિથડ્રો કરે, ઇલેક્ટ્રોન ખેંચી લે. ઇલેક્ટ્રોન ખેંચી લે તો આને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કરી દે. બટ આપણે શું જોઈએ આમાં? ઇલેક્ટ્રોન રીચ જોઈએ. એટલે આ ફર્સ્ટ છે એ ફાસ્ટ રિએક્શન આપશે સેકન્ડ કરતાં. ઓકે, આ તો વાત થઈ ડાઇનની. ડાયનોફાઇલમાં જોઈએ. મારી પાસે બે ડાયનોફાઇલ છે, એક છે આ રીતે OMe અને બીજો છે આ રીતે એસ્ટર. ઓકે, OMe શું કરશે? તો કે આની પાસે લોન પેર હોય, આ લોન પેર રેઝોનન્સમાં જાય, એટલે કે આ ડબલ બોન્ડ છે એને ઇલેક્ટ્રોન રીચ કરશે, આની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારશે. એસ્ટર ગ્રુપ છે એ શું કરશે? આના ઇલેક્ટ્રોન ખેંચી લેશે. ઇલેક્ટ્રોન ખેંચી લેશે તો આની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટાડશે. એટલે એવું કહી શકીએ કે આ ડબલ બોન્ડ છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. અને ડાઇનમાં કન્ડિશન શું જોઈએ જુઓ તો? ડાયનોફાઇલમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. એટલે આ ડાયનોફાઇલ ફાસ્ટ રિએક્શન આપશે. ઓકે, હજી એક પોઈન્ટ જોઈ લઈએ. ઓકે, દાખલા તરીકે મારી પાસે આ રીતે છે, એક OMe છે અને અહીંયા મિથાઇલ છે. અને હું 1 નંબર કહી દઉં અને 2 કહી દઉં. આ બંને ડાયનોફાઇલ છે. આ બેમાંથી કોણ ફાસ્ટ રિએક્શન આપશે? બરાબર છે? તો આપણો પોઈન્ટ શું છે? જો અહીંયા લખેલું છે ડાયનોફાઇલ પૂછ્યું છે, તો ડાયનોફાઇલ મસ્ટ બી શું હોવું જોઈએ? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. ઓકે, તો આમાં OMe ઇલેક્ટ્રોન આપશે એટલે આ ઇલેક્ટ્રોન રીચ થશે. આ મિથાઇલ પણ આને ઇલેક્ટ્રોન આપશે, આ પણ ઇલેક્ટ્રોન રીચ થશે. બરાબર છે? પણ આપણે એ જોવાનું છે કે કોણ ઓછું ઇલેક્ટ્રોન રીચ છે. જે ઓછું ઇલેક્ટ્રોન રીચ હશે એ કમ્પેરમાં એકમાં ઇલેક્ટ્રોન વધારે હશે, એકમાં ઇલેક્ટ્રોન ઓછા હશે. એટલે જેમાં ઓછા હશે એ ફાસ્ટ રિએક્શન આપશે. બરાબર છે? તો જે OMe છે એ રેઝોનન્સથી ઇલેક્ટ્રોન આપે, અને રેઝોનન્સથી ઇલેક્ટ્રોન આપે તો આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય. આ હાઇપર કોન્જ્યુગેશનથી આપે અને ઇન્ડક્ટિવ ઇફેક્ટથી આપે, એટલે આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી થોડીક ઓછી હશે. બરાબર છે? અને જેમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હોય, ડેફિશિયન્ટ હોય, એ રિએક્શન ફાસ્ટ આપે. એટલે જ્યારે ડબલ બોન્ડ સાથે OMe અથવા તો મિથાઇલ જોડાયેલું હોય તો મિથાઇલવાળો રિએક્શન ફાસ્ટ આપશે OMe કરતાં. આ પોઈન્ટ યાદ રાખજો. આપણે આના પર એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું. આ વખતે જે જામમાં એક્ઝામ્પલ પૂછ્યો છે આના પર હતો, આપણે સોલ્વ કરીશું. ઓકે, ચાલો હવે આપણે આગળ જઈએ. ચાલો, હવે આ લેક્ચરમાં પછીના કયા પોઈન્ટ જોવાના છે? તો હવે જે આપણે 4+2 સાયક્લો એડિશન રિએક્શન જોઈશું, એની અંદર આ બધા જ પોઈન્ટ જોવાના છે. આ બધા જ પોઈન્ટ એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આના પરથી જ એક્ઝામ્પલ હોય છે. ઓકે, તો એક તો ડાઇન કયા ટાઈપની વપરાય, ડાયનોફાઇલ કયા ટાઈપના વપરાય, અને એની સ્ટીરિયો કેમિસ્ટ્રી કઈ રીતની હોય. બરાબર છે? ડાઇન હોય એની સ્ટીરિયો કેમિસ્ટ્રી કઈ રીતે સેટ કરવાની, પછી એક્ઝો અને એન્ડો પ્રોડક્ટ કઈ રીતે બને, ઓરિએન્ટેશન ઇફેક્ટ શું છે, અને ઇન્ટ્રામોલિક્યુલર ડાયસાલ્ડર રિએક્શન શું છે. આ બધું મિક્સ કરી અને 4+2 સાયક્લો એડિશનની સ્ટીરિયો કેમિસ્ટ્રી પૂરી થાય. ઓકે, તો 1 બાય 1 એક આપણે શાંતિથી જોઈએ. ફર્સ્ટ તો પહેલાં ડાઇન જોઈએ. ઓકે, ડાઇન એટલે આપણે શું જોઈએ? સિમ્પલ એક્ઝામ્પલ અત્યાર સુધી આપણે આમ જોતા હતા, એટલે કે 2 ડબલ બોન્ડ.
ડાઇન એટલે શું થશે? 2 ડબલ બોન્ડ જોઈએ અને કોન્જ્યુગેટેડ જોઈએ. કોન્જ્યુગેટેડનો મતલબ શું થાય? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, બરાબર. કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ જોઈએ, 2 ડબલ બોન્ડ પણ બંને કેવા? કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ જોઈએ. આ હોય એને ડાઇન કહેવાય. ઓકે, બીજા પ્રકારની પણ ડાઇન આવે છે, આઇસોલેટેડ ડાઇન, ક્યુમ્યુલેટેડ ડાઇન, પણ એ ડાઇન નહીં. ઓકે, કોન્જ્યુગેટેડ ડાઇન, 2 ડબલ બોન્ડ એકબીજાને અલ્ટરનેટિવ હોવા જોઈએ. હવે વાત કરીએ આગળ, તો કે ડાઇલસલ્ફર રિએક્શનમાં 2 પ્રકારની થશે. એક તો ઓપન ચેન ડાઇન અને એક સાયક્લિક ડાઇન. ઓપન ચેન એટલે શું? તો કે આપણે આ જોતા હતા એ જ 1,3-બ્યુટાડાઇન, બરાબર. અને સાયક્લિક એટલે શું? તો કે હું એને અહીંયા સાયકલ ફોર્મમાં લઈ આવું, આ રીતે. આ હોઈ શકે, આમ હોઈ શકે, બરાબર. સાયક્લિક રિંગના ફોર્મમાં હોઈ શકે, બરાબર છે. એટલે 2 ટાઈપની હશે, ઓપન ચેન અને સાયક્લિક ડાઇન, બરાબર છે. હવે સાયક્લિક ડાઇન છે એની રિએક્ટિવિટી વધારે હશે. સાયક્લિક ડાઇન હશે એની રિએક્ટિવિટી ઓપન ચેન ડાઇન કરતાં વધારે હશે. ઓકે, એટલે આપણને આ બંને રિએક્શન કરવા આપી દીધા તો આ ફાસ્ટ રિએક્શન આપશે આની કરતાં. ઓકે, શું કામ એ જોઈએ. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડાઇન માટે કે 4+2 સાયક્લો એડિશન રિએક્શન માટે ડાઇન મસ્ટ બી ઇન સીસ ફોર્મ. સીસ ફોર્મમાં હોવી જોઈએ ડાઇન, બરાબર. હવે આ સીસ ટ્રાન્સ શું છે? તો કે આપણને ખબર છે કે ડબલ બોન્ડ હોય આ રીતે, એમાં જો 2 ગ્રુપ એક સાઈડ હોય, 2 ગ્રુપ એક સાઈડ હોય તો આને આપણે શું કહીએ છીએ? સીસ. એ જ રીતે ડબલ બોન્ડમાં 2 ગ્રુપ ઓપોઝિટ સાઈડ હોય તો એને શું કહીએ છીએ? ટ્રાન્સ. ઓકે, પણ આ કોન્સેપ્ટ ક્યાં છે? ડબલ બોન્ડમાં 2 ગ્રુપ એક સાઈડ હોય તો સીસ, ડબલ બોન્ડમાં 2 ગ્રુપ સામસામે હોય તો ટ્રાન્સ કહીએ, બરાબર છે. પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે 4+2 સાયક્લો એડિશન રિએક્શનમાં જે ડાઇન હશે એ મસ્ટ બી ઇન કયા ફોર્મમાં આવશે? સીસ ફોર્મમાં હોવી જોઈએ. એનો મતલબ કે એવું કહી શકીએ જે ટ્રાન્સફોર્મ હશે ડઝ નોટ ગીવ 4+2 સાયક્લો એડિશન રિએક્શન. પણ કેવા ટ્રાન્સ? કે જે 100% ટ્રાન્સ હોય એ. ઓકે, હવે આ 100% ટ્રાન્સ શું છે, આ સીસ શું છે, એ ધીરે ધીરે જોઈએ, બરાબર છે. દાખલા તરીકે મારી પાસે આ મોલિક્યુલ્સ છે, ઓકે, અને બીજો છે આ. તો અહીંયા જો આ સિંગલ બોન્ડ છે એની એક જ બાજુ બંને ડબલ બોન્ડ છે. ઓકે, આ સિંગલ બોન્ડ છે, આ બાજુ એક ડબલ બોન્ડ છે, એક આ બાજુ ડબલ બોન્ડ છે. એટલે જો આના જેવું થયું. ઓપોઝિટ સાઈડ હોય તો આને ટ્રાન્સ કહેવાય, સેમ સાઈડ હોય તો સીસ કહેવાય, બરાબર છે. પણ આપણે આ સીસ અને ટ્રાન્સ કોના સંદર્ભમાં લખ્યું? સિંગલ બોન્ડમાં. ખરેખર સીસ અને ટ્રાન્સ કોના સંદર્ભમાં આ ટોપિક છે? ડબલ બોન્ડમાં. સિંગલ બોન્ડના સંદર્ભમાં લખ્યું એટલે આપણે અહીંયા આગળ એસ લખવો પડે. એસ સ્ટેન્ડ ફોર સિંગલ. આ સીસ ટ્રાન્સ લખ્યું છે, સિંગલ બોન્ડના સંદર્ભમાં લખ્યું છે. ઓકે, હવે આપણું સ્ટેટમેન્ટ શું કહે છે કે 4+2 સાયક્લો એડિશન રિએક્શનમાં ડાઇન છે એ મસ્ટ બી ઇન સીસ ફોર્મ, એટલે કે આ ફોર્મમાં હોવી જોઈએ. જે આ ફોર્મ છે, આ સીસ ફોર્મ છે એ જ એક્ટિવ છે અને આ છે એ ઇનએક્ટિવ છે. એનો મતલબ કે રિએક્શન નહીં આપતું, બરાબર છે. પણ પ્રોબ્લેમ શું થાય છે તો કે આ સીસ ફોર્મ છે એ લેસ સ્ટેબલ છે. શું કામ લેસ સ્ટેબલ છે? તો કે જો આ ડબલ બોન્ડ છે, એક હાઇડ્રોજન અહીંયા હોય, એક હાઇડ્રોજન અહીંયા હોય, એક હાઇડ્રોજન અહીંયા હોય, એક હાઇડ્રોજન અહીંયા હોય. આ 2 હાઇડ્રોજન ભેગા થશે, નજીક નજીક આવે એટલે આપણે થશે સ્ટેરિક સ્ટ્રેન જનરેટ કરશે. અને સ્ટેરિક સ્ટ્રેન જનરેટ કરવાથી અને આ મોલિક્યુલ્સમાં જો આ 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર, કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 3 વચ્ચે સિંગલ બોન્ડ છે. અને જ્યારે પણ મોલિક્યુલ્સમાં સિંગલ બોન્ડ હોય તો એ રોટેટ થઈ શકે જો પોસિબલ હોય તો. અહીંયા પોસિબલ છે, અહીંયા સ્ટેરિક સ્ટ્રેન થાય છે એટલે તરત જ અહીંયા 180 ડિગ્રી રોટેટ થઈ અને આપણને આ ટ્રાન્સ બની જશે. શું બની જશે? ટ્રાન્સ બની જશે. હવે જેવો ટ્રાન્સ બનશે, આ તો ઇનએક્ટિવ ફોર્મ છે, રિએક્શન નહીં આપે. બટ આ પાછો
અહીંયા કાર્બન કાર્બન સિંગલ બોન્ડ આવ્યો એટલે પાછો આ રોટેટ થઈ અને આ બની જશે, બરાબર છે. પણ આ બે ફોર્મમાં સીસ વધારે, આ સીસ લેસ સ્ટેબલ છે અને આ મોર સ્ટેબલ છે, એટલે આ લખી દઉં, આ મોર સ્ટેબલ અને આ લેસ સ્ટેબલ. હવે આ મોર સ્ટેબલ શું કામ છે? તો કે એવું હાઇડ્રોજન હાઇડ્રોજન જેવું એમાં ઇન્ટ્રેક્શન જોવા નથી મળતું. અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજનનું ઇન્ટ્રેક્શન જોવા મળે છે, જેના લીધે સ્ટ્રેન જનરેટ થાય છે, એટલે આ લેસ સ્ટેબલ છે. એટલે આ એકબીજામાં કન્વર્ટ થયા રહેતા હોય, અને એકબીજામાં કન્વર્ટ થયા હોય, શેના લીધે કન્વર્ટ થાય છે? તો કાર્બન કાર્બન સિંગલ બોન્ડને. અને જે પણ મોલિક્યુલ્સ કાર્બન કાર્બન સિંગલ બોન્ડને લીધે રોટેટ થતા હોય એને શું કહેવાય? કન્ફોર્મર અથવા તો રોટામર. ઓકે, આવું બધું તમે ભણ્યું હશે. ઓકે, હવે પ્રશ્ન એવો આવે છે કે આ ઇનએક્ટિવ ફોર્મ છે, આ એક્ટિવ ફોર્મ છે, આ એકબીજામાં કન્વર્ટ થયા રાખે છે, બરાબર છે. તો હું સપોઝ કહું કે આ 90% છે અને આ 10% છે. ઓકે, હવે આની અંદર આપણે શું નાખીએ છીએ? ડાયનોફાઇલ નાખીએ છીએ. ઓકે, તો આ બેમાંથી રિએક્શન કોણ કરશે? તો કે 10% વાળું. એટલે આ બંનેનું રિએક્શન થશે અને આપણને આવી પ્રોડક્ટ મળશે. હું અહીંયા લખી દઉં, આવી પ્રોડક્ટ. ઓકે, આવી પ્રોડક્ટ મળે ને, આમથી આમ ઇલેક્ટ્રોન જાય, બરાબર. હવે શું થયું? આ 90% છે, આ 10% છે. ઓકે, એટલે આપણું 100% શું થયું? 1,3-બ્યુટાડાઇન. 1,3-બ્યુટાડાઇન છે એ તમે લો, તેમાં 90% ટ્રાન્સ હોય અને 10% સીસ હોય. પણ જ્યાં 90% ટ્રાન્સ છે એ ઇનએક્ટિવ છે, ડાયલ્સાઇડર રિએક્શનમાં કામ નહીં કરતું. આ 10% જ કામ કરે છે. એટલે થશે શું? જેવું આની અંદર ડાયનોફાઇલ નાખશો તો આની સાથે રિએક્શન કરશે અને આપણી પ્રોડક્ટ બનાવશે. એટલે આ 10% છે એ હવે શું થઈ ગયું? 0. આ 90 એમ નામ છે, પણ આ બંને વચ્ચે ઇક્વિલિબ્રિયમ છે. એટલે આ 90માંથી 10 પાછા આમાં જતા રહેશે. એટલે હવે શું હિસાબ થશે? આ 80 રહેશે, આ 10 રહેશે અને 10 આની સાથે બની, આમાં 10 પ્રોડક્ટ બની ગઈ એમ કહી દો. જેવું આ 10 બનશે એટલે પાછું આપણે ડાયનોફાઇલ હશે એની સાથે રિએક્શન કરી અને આ 20 થઈ જશે. આ પાછું શું થઈ જશે? 0. પાછું આ બંને વચ્ચે ઇક્વિલિબ્રિયમ છે એટલે હવે આ 70માંથી પાછું આ 10 થશે. આ 10 પાછું અહીંયા રિએક્શન કરશે, અહીંયા 30 થશે, આ પાછું 0 થશે. એમ આ ટ્રાન્સનું બધું જ કન્વર્ઝન શેમાં થશે? સીસમાં. સીસમાં જેવું કન્વર્ઝન થશે એટલે ડાયનોફાઇલ સાથે રિએક્શન કરી અને આપણને પ્રોડક્ટ કન્વર્ઝન આપશે. ઓકે, એટલે એવા ડાઇન, એવા ટ્રાન્સ કે જેની અંદર, એવો ટ્રાન્સ કે જેની અંદર કાર્બન કાર્બન સિંગલ બોન્ડ પર રોટેશન પોસિબલ છે એ સીસમાં કન્વર્ટ થઈ જશે અને આપણને રિએક્શન આપશે, બરાબર છે. પણ એવા ટ્રાન્સ કે જે 100% ટ્રાન્સફોર્મમાં હોય, આ જ ફોર્મમાં ટ્રાન્સફોર્મમાં હોય, જો ટ્રાન્સફોર્મમાં હોય તો આગળ રિએક્શન જ નહીં આપે. ઓકે, હવે આ રિએક્શન કેમ નથી આપતું એ જોઈએ. સીસ શું કામ રિએક્શન આપે છે આની સાથે, અને આ શું કામ નથી આપતું એ જોઈએ. ચાલો, આ દાખલા તરીકે મારી પાસે સીસ ડાઇન છે, બરાબર છે. જો આ સીસ અને આ ટ્રાન્સ સામસામે, તો આની એક મોલિક્યુલર ઓર્બિટલ આમ હોય, આની મોલિક્યુલર ઓર્બિટલ આમ. આ ડાયનોફાઇલ સાથે રિએક્શન કરશે આમ, તો જો અહીંયા ઇઝીલી બોન્ડ બની જાય, બરાબર છે. આ સીસ ફોર્મ હોય તો ઇઝીલી બોન્ડ બની જાય. બટ ટ્રાન્સફોર્મમાં શું થશે? આની મોલિક્યુલર ઓર્બિટલ અહીંયા હશે, આની મોલિક્યુલર ઓર્બિટલ અહીંયા હશે, અને આપણને ખબર છે બોન્ડ ક્યાં બને? છેડા ઉપર બને. આ છેડાના જે કાર્બન હોય ને ત્યાં બોન્ડ બને, આ છેડાના કાર્બન હોય ત્યાં, એટલે જ આપણે એની પી ઓર્બિટલ લખેલી છે, બરાબર. હવે અહીંયા બોન્ડ ઇઝીલી બની જશે, બટ અહીંયા શું થશે? જો ડિસ્ટન્સ વધી ગયું, ડિસ્ટન્સ વધી ગયું તો આ બંને એકબીજા સાથે ઇન્ટરેક્ટ નહીં થઈ શકે અને અહીંયા બોન્ડ નહીં બને. આ બોન્ડ નથી બની શકતો, શેના લીધે? તો કે આ ટ્રાન્સફોર્મમાં છે એટલે જ્યારે પણ ટ્રાન્સ ડાઇન હશે તો એ રિએક્શન નહીં આપે. પણ આ કેવી ટ્રાન્સ? તો કે 100% હોય એ, બરાબર છે. બધી જ 100% નથી હોતી. જેની અંદર આ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ રોટેટ થતું હોય તો એ શેની અંદર કન્વર્ટ થઈ જશે? સીસમાં. અને જેવી સીસમાં કન્વર્ટ થઈ જશે એટલે રિએક્શન આપી દેશે. ઓકે, એટલે હું અહીંયા એક સ્ટેટમેન્ટ લખી શકું કે 100% જે ડાઇન હશે, ટ્રાન્સ ડાઇન, એ 4+2 સાયક્લો એડિશન રિએક્શન નહીં આપે, બરાબર છે. બટ જે ટ્રાન્સ ડાઇનની અંદર C2 અને C3 કાર્બન વચ્ચે રોટેશન પોસિબલ હશે, જે ટ્રાન્સ ડાઇનની અંદર C2 અને C3 સિંગલ બોન્ડ વચ્ચે રોટેશન પોસિબલ હશે તો ટ્રાન્સમાંથી શું થઈ જશે? સિસ ડાઇન થઈ જશે. અને સિસ ડાઇન આપણું એક્ટિવ ફોર્મ છે જે ડાયલ્સાઇડર રિએક્શન આપે. એટલે એવું કહી શકીએ અલ્ટિમેટલી ટ્રાન્સ પણ રિએક્શન આપશે, કારણ કે ટ્રાન્સ શેમાં કન્વર્ટ થશે? સિસમાં, વાયા રોટેશન. ઓકે, તો હવે પ્રશ્ન થાય છે રોટેશન કેમાં થાય અને કેમાં ના થાય. ઓકે, તો આ જે C2 અને C3
આ સિંગલ બોન્ડ ઇટ પાર્ટ ઓફ ring, then rotation not possible. રોટેશન નોટ પોસિબલ. ઓકે, તો આખું સરવાળો શું થયો? તો કે 4+2 સાયક્લોએડિશન રિએક્શન કરવું હોય તો ડાઇન સીસ જોઈએ. એનો મતલબ કે ટ્રાન્સ હોય તે ના આપે, પણ કેવી ટ્રાન્સ? 100%. અમુક ટ્રાન્સ ડાઇન એવી છે કે જે C2 અને C3 વચ્ચે સિંગલ બોન્ડ હશે, એમાં રોટેશન થઈને અને સીસ બનાવતા હશે. જેવી સીસ બને એટલે એ તો એક્ટિવ છે, એટલે તરત રિએક્શન આપી દેશે. બરાબર છે? એટલે અગત્યનું શું છે? C2 અને C3 વચ્ચે રોટેશન થાય છે કે નહીં? તો શેમાં રોટેશન ના થાય? તો કે C2 અને C3 જો રિંગનો ભાગ હોય તો, જો રિંગનો ભાગ હોય, રિંગની અંદર આવતા હોય તેમાં રોટેશન ના થાય. ઓકે, એના સિવાય બધી જ ટ્રાન્સડાઇન રિએક્શન આપે. ઓકે, તો આપણે જોઈએ કે એનું એક્ઝામ્પલ જોઈએ, જે ક્વેશ્ચન પૂછાયો હતો એ. ચાલો, ગેટમાં એકવાર આ રીતનો ક્વેશ્ચન પૂછાયો હતો કે આમાંથી કઈ ડાઇલસાલ્ફાઇડ રિએક્શન આપશે? કઈ અહીંયા એક મારાથી મિસ્ટેક થઈ, ડાઇલસાલ્ફાઇડ રિએક્શન આપશે. ઓકે, તો પહેલાં તો શું જોવું જોઈએ? કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ હોવા જોઈએ. તો કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, બધામાં એમ છે. બરાબર છે? બટ પછી શું હોવું જોઈએ? સિસ ડાઇન હોવા જોઈએ. ટ્રાન્સ હશે તો નહીં આપે, પણ કેવા ટ્રાન્સ? 100% ટ્રાન્સ હશે એ નહીં આપે. ઓકે, તો જો આ પણ ટ્રાન્સ છે, આ પણ ટ્રાન્સ છે, આ પણ ટ્રાન્સ છે, આ પણ ટ્રાન્સ છે, પણ 100% ટ્રાન્સનો મતલબ શું થાય? તો કે C2 અને C3 બોન્ડ છે એ જો રિંગનો ભાગ હશે, રિંગમાં હશે, તો આમાં રોટેશન નહીં થાય. રોટેશન નહીં થાય તો સીસમાં કન્વર્ટ નહીં થાય. સીસમાં કન્વર્ટ નહીં થાય તો પ્રોડક્ટ નહીં બનાવે. બરાબર છે? તો જો આ સિંગલ બોન્ડ છે, રિંગમાં છે એટલે આમાં રોટેશન નહીં થાય, એટલે 100% ટ્રાન્સફોર્મમાં રહેશે. અને જો 100% ટ્રાન્સફોર્મમાં રહે તો આ રિએક્શન ના આપે. આની અંદર પણ જો આ સિંગલ બોન્ડમાં છે, આ ટ્રાન્સ છે એક તો, અને આ સિંગલ બોન્ડ રિંગની અંદર છે, એટલે કે આ પણ રિએક્શન નહીં આપે. ઓકે, આ પણ ટ્રાન્સડાઇન છે, પણ આ જે સિંગલ બોન્ડ છે 2 અને 3 વચ્ચેનો, એ પણ રિંગનો ભાગ છે જો, એટલે આ પણ સીસમાં કન્વર્ટ નહીં થાય, એટલે આ પણ રિંગ નહીં આપે. બટ આની અંદર જો 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર, 2 અને 3 વચ્ચેનો જે સિંગલ બોન્ડ છે એ હવે રિંગની અંદર નથી, રિંગની બહાર છે. રિંગની બહાર છે એટલે રોટેશન થશે, એટલે આનું રોટેશન આમ થઈ અને આપણને આ રીતે સિસ ડાઇન બનાવી દે અને આ રિએક્શન આપશે. એટલે આની અંદરથી આ કન્વર્ટ થશે અને આ ડાઇલસાલ્ફાઇડ રિએક્શન આપશે. આમાંથી આ કન્વર્ટ થતી જશે, આ બનશે, આ રિએક્શન આપશે. એટલે આ આન્સર આવે. ગેટમાં એકવાર 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયો હતો. ઓકે, તો ચાલો હવે આગળ જોઈએ નેક્સ્ટ. ચાલો, આ ક્વેશ્ચન છે, A, B અને C 3 ડાઇન આપેલા છે, ફાસ્ટ રિએક્શન કોણ આપશે? તો જો આપણે પહેલું જ જોયું હતું, સાયક્લિક ડાઇન છે, સૌથી ફાસ્ટ રિએક્શન આપશે. તો સાયક્લિક કોણ છે? તો કે એ સૌથી ફાસ્ટ રિએક્શન આપશે. બરાબર. હવે B અને C ની વાત આવીએ. બરાબર, તો આપણે પહેલું સ્ટેટમેન્ટ લખ્યું કે ડાઇને ઇલેક્ટ્રોન રીચ હોવું જોઈએ, એટલે કે એમાં ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોવા જોઈએ. તો આમાં જો કોઈ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ નથી, આમાં 2 ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે, એટલે આ ઇલેક્ટ્રોન આપશે. ઇલેક્ટ્રોન આપશે તો આ ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધશે, એટલે આ ફાસ્ટ રિએક્શન આપશે, એટલે C, B. ઓકે, આ એનો ઓર્ડર થયો. ચાલો, હવે આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી જોઈએ ડાયનોફાઇલની. ચાલો, આપણે જોયું હતું ડાયનોફાઇલ છે એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોવા જોઈએ અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય તો ફાસ્ટ રિએક્શન આપશે. બરાબર છે? તો ડાયનોફાઇલ એટલે કે ડબલ બોન્ડ, પાઈ બોન્ડ હોવા જોઈએ, તો ડબલ બોન્ડ પણ રિએક્શન આપે, ટ્રિપલ બોન્ડ પણ રિએક્શન આપે. અહીંયા આર ગ્રુપ તરીકે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય તો ફાસ્ટ રિએક્શન આપશે. યસ, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય તો રિએક્શન આપશે, બટ સ્લો રેટે આપશે. બરાબર છે? તો એસ્ટર હોય છે, કીટોન હોઈ શકે, એસ્ટર હોઈ શકે, આલ્ડિહાઇડ હોઈ શકે, સાઇનાઇડ હોઈ શકે, ટ્રિપલ બોન્ડ વપરાય, ટ્રિપલ બોન્ડની બંને બાજુ એસ્ટર ગ્રુપ હોઈ શકે. બરાબર છે? આ સાયક્લિક ડાઇન છે, આ ડાયનોફાઇલ છે કે જેમાં બધો બંને બાજુ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, એટલે આ એક જગ્યાએ સાયક્લોએડિશન રિએક્શન થઈ શકે. આની અંદર બંને જગ્યાએ આ બંને સાઈડ સાયક્લોએડિશન રિએક્શન થઈ શકે. આ બાજુય થઈ શકે, આ બાજુય થઈ શકે. જો કઈ રીતે હું બતાવું એક રિએક્શન ખાલી. દાખલા તરીકે મારી પાસે આ રીતે છે, આની અંદર હું આમ રીતે કરું, આના બોન્ડ અહીંયા આવશે અને અહીંયા આવશે અને આ અહીંયા જશે. બરાબર છે? આપણને આ રીતની પ્રોડક્ટ બને.
જે રીતે અહીંયા રિએક્શન થયું એમ આ બાજુ પણ રિએક્શન થઈ શકે, એટલે કે બંને બાજુ આપણને રિંગ બની શકે આમ. ઓકે, એટલે આ બંને સાઈડ આપણે ડાયનોફાઇલ આનો યુઝ કરી શકીએ. અને આ બેન્ઝાઇન, બરાબર, આનો એક તમને એક્ઝામ્પલ તમને સોલ્વ કરવા આપ્યો તો બેન્ઝાઇન. અહીંયા જો ડબલ બોન્ડ છે એ સાયક્લોએડિશન રિએક્શનમાં ભાગ લે. કઈ રીતે લાય? તો કે જો અહીંયા આ અહીંયા જશે, આ આમ જાય અને આમ જાય, એટલે કે આવું બનશે. ઓકે, આ બે ડબલ બોન્ડ તો એમ જ હતા. હવે જો અહીંયા 3 બોન્ડ હતા, એમાંથી એક બોન્ડ યુઝ થઈ ગયો, એટલે આ 2 બોન્ડ તો એમનામ જ રહેશે, એટલે આ બાજુ બેન્ઝીન બની ગયું. આ રીતની રિંગ બનશે. ઓકે, એટલે જો ટ્રિપલ બોન્ડ હશે ત્યારે આપણને પ્રોડક્ટમાં ડબલ બોન્ડ મળશે, અને જો ડબલ બોન્ડ હશે ત્યારે અહીંયા આપણને સિંગલ બોન્ડ મળશે. ઓકે, આ તો વાત થઈ ડાયનોફાઇલ કેવા વપરાય, બરાબર છે. હવે ડાયનોફાઇલની સ્ટીરિયો કેમિસ્ટ્રી જોઈએ, બરાબર છે. તો આપણે જોયું હતું ડાયનોફાઇલ એટલે વન ટાઈપ ઓફ શું છે? ઇથિન. અને ઇથિનની સ્ટીરિયો કેમિસ્ટ્રી ગમે ત્યાં પેરીસાયક્લિકેશનમાં ગમે તેમાં હશે, એની સ્ટીરિયો કેમિસ્ટ્રી શું રહેશે? મેન્ટેન રહેશે. સ્ટીરિયો કેમિસ્ટ્રી શું રહેશે? મેન્ટેન. હવે મેન્ટેનનો મતલબ શું થાય? તો કે સ્ટાર્ટિંગમાં એ સીસ આપેલી હોય તો પ્રોડક્ટમાં પણ આપણને સીસ મળશે. જો સ્ટાર્ટિંગમાં આપણને ટ્રાન્સ હશે તો પ્રોડક્ટમાં પણ આપણને શું મળશે? ટ્રાન્સ મળશે. ઓકે, કેવી રીતે એ જોઈએ. ચાલો, આ ડાયનોફાઇલ છે, આ ડાઇન છે, આ ડાયનોફાઇલ છે. આ બંને વચ્ચે 4+2 સાયક્લોએડિશન રિએક્શન થાય. આના 2 ઇલેક્ટ્રોન આમ આવશે, આના 2 આમ, આના 2 ઇલેક્ટ્રોન આ રીતે મૂવ થશે. આ રીતે થશે એટલે જો અહીંયા 6 મેમ્બર રિંગ ક્રિએટ થઈ જશે. બટ આ જે કાર્બન છે એ sp3 છે, sp2 છે આ, અને sp2 છે એમાંથી હવે શું થયો? sp3. અને sp3 થાય એટલે ત્યાં વેજ ડેશ વેલેન્સી આવે. ઓકે, તો હવે આમાંથી એ પ્રોડક્ટ મળશે કે બી? ઓકે, તો યાદ રાખો આ શેનો પાર્ટ છે? ડાયનોફાઇલ. ડાયનોફાઇલ એટલે શું છે? ઇથિન. તો ઇથિનમાં સ્ટીરિયો કેમિસ્ટ્રી મેન્ટેન રહે. એનો મતલબ કે જે સ્ટાર્ટિંગ મટીરિયલમાં હોય એ જ પ્રોડક્ટમાં મળે. ત્યાં સ્ટાર્ટિંગ મટીરિયલમાં બંને સાયનાઇડ ગ્રુપ કઈ બાજુ છે જુઓ તો? એક જ સાઈડ છે. એક સાઈડ એટલે કે એને સીસ કહેવાય. તો પ્રોડક્ટમાં પણ કેવા મળશે? સીસ મળશે. તો સીસનો મતલબ શું થાય? બંને સેમ સાઈડ. તો જુઓ આ ને આ બંને સેમ સાઈડ છે એટલે કે આ સીસ છે, આ ઉપરની સાઈડ છે, આ નીચેની સાઈડ છે એટલે કે આ ટ્રાન્સ છે. ઓકે, તો આપણને આ રિએક્શનમાં કઈ પ્રોડક્ટ મળશે? એ. ઓકે, સીસ પ્રોડક્ટ, કારણ કે સ્ટાર્ટિંગ અને પ્રોડક્ટ બંનેમાં સ્ટીરિયો કેમિસ્ટ્રી મેન્ટેન થવી જોઈએ. આ ઇથિન મોલિક્યુલ્સમાં છે. ઓકે, ચાલો હું તમને એક ક્વેશ્ચન આપું છું. આનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં મોકલવાનો છે. ઓકે, મારી પાસે આ રીતે છે. આનું રિએક્શન કરાવું છું, બરાબર છે. તો હું ઓપ્શન આપું છું એ અથવા તો બી. એ અને બી ઓપ્શન કયા છે? એ આ અને બી આ. કઈ પ્રોડક્ટ મળશે એનો આન્સર કમેન્ટ બોક્સમાં મોકલો. બરાબર, સિમ્પલ જ છે, પણ આનો આન્સર કમેન્ટ બોક્સમાં મૂકો. ઓકે, ચાલો હવે આમાં થોડુંક એક સ્ટેપ એડવાન્સમાં જઈએ. આ સાયક્લિક ડાઇન છે, આપણને આમાં ડાયલ સાથે રિએક્શન કરવાનું કીધું છે. તો રિએક્શન તો ક્યાં થશે? આ પોઈન્ટ ઉપર. શું થશે? તો જો આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે કે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ ક્રિએટ થશે. જેવો બોન્ડ ક્રિએટ થશે એટલે આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. એટલે કે જો હું આમ કહું તો 6 મેમ્બર રિંગ બને. ઓકે, અને અહીંયા આ મિથાઇલ હતો, CH2 હતો, એ આ રહ્યો, એટલે કે સાયનાઇડ ગ્રુપ અહીંયા આવશે. બરાબર છે. બટ આ sp2 હતો, આ sp3 થઈ ગયો, એટલે અહીંયા કઈ સ્ટીરિયો કેમિસ્ટ્રી આવશે. બરાબર છે. અને આ જો આ બાયસાયક્લો કમ્પાઉન્ડ છે. ખરેખર બાયસાયક્લો કમ્પાઉન્ડને કઈ રીતે ડ્રો કરાય? આ રીતે. ઓકે, તો આમાં 2 પોસિબિલિટી થાય. સાયનાઇડ આપણને આ રીતે પણ મળે, અથવા તો જો બંને વસ્તુ અલગ અલગ છે. ઓકે, હવે આ શું છે એની માટે પહેલાં બાયસાયક્લો કમ્પાઉન્ડ જોઈ લઈએ. બાયસાયક્લો કમ્પાઉન્ડ હોય ને એમાં અહીંયા 2 ટાઈપની વેલેન્સી હોય. બરાબર છે. જો એક અહીંયા નીચેની બાજુ હોય, ઓકે, અહીંયા પણ જો નીચે વેલેન્સી હશે. ઓકે, તો આ જો બંને નીચેની સાઈડ થઈ ગઈ, નીચેની સાઈડ થઈ ગઈ, સેમ સાઈડ થઈ ગઈ. આ રેડ પેન નીચે સેમ સાઈડ થઈ ગઈ, તો એને શું કહીશું આપણે? સીસ. બરાબર છે. હવે જો આ કાર્બન છે એની 4 વેલેન્સી હોય, 1 2 3, ચોથી વેલેન્સી ક્યાં હોય? તો ઉપરની બાજુ, અહીંયા આમ આ ચોટી બાજુ. ઓકે, સેમ અહીંયા પણ એક ઉપરની સાઈડ હોય આમ. એટલે હવે જો બ્લુ કલર છે એ બંને સેમ સાઈડ થઈ ગયા.
તો એને શું કહીશું? સીસ, બરાબર છે. બટ હું એમ કહું કે આ મિથાઇલ આ એક રેડ કલર અને આ બ્લુ કલર, આ બંને કેવા છે? તો કે આ જો નીચેની સાઈડ છે, આ ઉપરની સાઈડ છે, એટલે બંને ઓપોઝિટ સાઈડ થયા. તો એ બંને વચ્ચે રિલેશનશિપ શું થાય? ટ્રાન્સ. સેમ સાઈડ, આ ઉપરની સાઈડ છે અને આ પાછળનો કાર્બન છે એમાં આ છે એ બંને નીચેની સાઈડ છે, આ બંને પણ શું થાય? ટ્રાન્સ. ઓકે, તો જો બંને નીચે હોય તો સીસ, બંને ઉપર હોય તો ટ્રાન્સ. ઉપર નીચે હોય તો બંને નીચે હોય તો સીસ, ઉપર હોય તો સીસ, પણ ઉપર અને નીચે અથવા તો નીચે ઉપર હોય તો ટ્રાન્સ. બરાબર છે. તો હવે જો આમાં સાઇનાઇડ અને આમાં સાઇનાઇડ, અહીંયા શું છે? સીસ છે. એટલે આપણે પ્રોડક્ટમાં શું મળવું જોઈએ એઝ અ સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ ડાયનોફાઇલ? તો કે આમાં પણ સીસ મળવું જોઈએ. તો હવે સીસ કયું છે? જો તો કે જો આમાં સાઇનાઇડ નીચે છે, આમાંય નીચે છે, આમાં સાઇનાઇડ નીચે છે, આમાં સાઇનાઇડ ઉપર છે, એટલે આ શું થઈ ગયું? ટ્રાન્સ. અને આ શું થઈ ગયું? સીસ. ખરેખર આપણી પ્રોડક્ટ કઈ મળવી જોઈએ? આ. ઓકે, જો એક ડેમો બતાવું ખાલી. જો આ બાયસાયક્લો કમ્પાઉન્ડ ડ્રો કરવાનો ટ્રાય કર્યો છે, 1 2 3 4 આ રીતે, બરાબર છે. હવે જો અહીંયા આ બંને આ બંને વેલેન્સી ક્યાં છે? જો નીચેની સાઈડ છે, સેમ આની જેમ. આ રેડ કલરનું જે મેં બતાવ્યું છે એ અત્યારે યલો કલર છે. જો બંને નીચેની સાઈડ છે. આની બીજી પોસિબિલિટી શું હોય? તો કે આ બંને આમ ઉપરની બાજુ હોઈ શકે. જો ઓકે, એટલે આ કાર્બન છે, આ કાર્બન અહીંયા બે ટાઈપની વેલેન્સી હોય, એક નીચે હોય અને ઉપર હોય. જો નીચે હોઈ શકે અથવા તો ઉપર હોઈ શકે. જો આ બંને નીચે હોય તો સીસ કહેવાય, આ બંને ઉપર હોય તો શું કહેવાય? સેમ સાઈડ છે તોય સીસ કહેવાય. પણ એક ઉપર અને એક નીચે હોય. ઓકે, જો હું બતાવું એને. જો આની અંદર શું છે? આ પહેલા કાર્બન પર અહીંયા નીચે વેલેન્સી છે અને અહીંયા ઉપર છે, બરાબર છે. તો આ શું થઈ ગયું? ટ્રાન્સ થઈ ગયું છે. જો આના જેવું છે, આમાં નીચે વેલેન્સી છે, ઓકે, આ કાર્બન ઉપર, અને આ વેલેન્સી ક્યાં છે? ઉપરની સાઈડ, એટલે આ ટ્રાન્સ થઈ ગયા. પણ જો બંને નીચે સાઈડ હોય આમ, તો આ સીસ કહેવાય. ઓકે, જે આ કિસ્સામાં છે. ચાલો, હવે ક્લિયર આવી ગયો છે કે બાયસાયક્લો કમ્પાઉન્ડમાં આ બે નીચે હોય ને સીસ કહેવાય, આ બંને ઉપર સેમ સાઈડ હોય ને સીસ કહેવાય, પણ ઉપર નીચે અને નીચે ઉપર આ બંને હોય ને ટ્રાન્સ કહેવાય. ઓકે, તો આના બેઝિસ ઉપર 2 થી 3 એક્ઝામ્પલ છે એ જોઈએ. ચાલો, આ એકવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં આ રીતનો ક્વેશ્ચન પૂછાયો. પહેલાં તમે ક્વેશ્ચન લખી નાખો, પછી સોલ્વ સારી રીતે કરી શકશો. અહીંયા એવું પૂછાયું હતું કે આ બંને વચ્ચે રિએક્શન કરીએ તો પ્રોડક્ટ કઈ બને. ઓકે, તો જો અહીંયા બે ડાઇન છે, એક આ પણ છે અને એક આ પણ છે. એનો મતલબ કે બંને સાઈડ રિએક્શન થઈ શકે. જો અહીંયા રિએક્શન થાય આ ડાયનોફાઇલમાં, તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ બે અહીંયા જાય, બે અહીંયા જાય, તો આપણને આ રીતની વસ્તુ બને. ઓકે, અને જો અહીંયા જ રિએક્શન થાય તો કે આમ બને, જો આમ, આના જેમ, અને અહીંયા થાય તો આમાં બને, બરાબર છે. બટ એમાં આ પ્રોડક્ટ બનશે. શું કામ? તો કે જો અહીંયા રિએક્શન થાય તો આપણને બેન્ઝીન રિંગ મળે અને આ સ્ટેબલ કમ્પાઉન્ડ છે. જ્યારે અહીંયા આ રીતની કમ્પાઉન્ડ થાય તો બાયસાયક્લો કમ્પાઉન્ડ મળે કે જેમાં સ્ટેબિલિટી ગેઇન ના થાય, બરાબર છે. એટલે બે ડાઇન જ્યારે હોય અને સિલેક્ટ કરવાની આવે તો કયો બેમાંથી કઈ સ્ટેબલ પ્રોડક્ટ આપે છે એ જોવાનું, બરાબર છે. એટલે આમાં આ પ્રોડક્ટ મળશે. બહુ સિમ્પલ હતું. ઓકે, ચાલો આના બેઝિસ પર બીજો એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો, 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાયો છે અને આમ ઇઝી છે, બરાબર છે. બટ આ ટાઈપના ક્વેશ્ચન હોય તો મિક્સ હોય, બરાબર છે. આગળ જે તમે અત્યાર સુધી જે કેમિસ્ટ્રી ભણ્યા હોય એ અને ડાયલ્ફેલ્ડર રિએક્શન બે મિક્સ 4 માર્ક્સમાં પૂછાતા હોય. ધ ઇન્ટરમીડિયેટ 1 એન્ડ ધ મેજર પ્રોડક્ટ 2 ઇન ધ ફોલોઈંગ કન્વર્ઝેશન. આ કન્વર્ઝેશન છે એમાં 1 અને 2 પ્રોડક્ટ કઈ હશે, બરાબર છે. એટલે 1 માટે અહીંયા ઇન્ટરમીડિયેટ પૂછ્યો છે, 1માં ઇન્ટરમીડિયેટ અને 2માં પ્રોડક્ટ પૂછી છે. ઓકે, તો ચાલો ફર્સ્ટમાં શું થશે. ઓકે, પહેલાં તો આ ડાયલ્ફેલ્ડર રિએક્શન છે, જો આપણને એટલી ખબર પડી જાય તો સીધું જ ખબર પડે. ડાયલ્ફેલ્ડર રિએક્શન કન્સન્ટ્રેટ રિએક્શન હોય, એમાં આવા કાર્બોકેટાઇન ફ્રી રેડિકલ કે એનાઇન રેડિકલ જ ઇન્ટરમીડિયેટ જ ના બને. એટલે સીધું જ જો આમ કેન્સલ થઈ જાય, જો આટલી ખબર પડી જાય ડાયલ્ફેલ્ડર રિએક્શન છે, ડાયરેક્ટ ડી આન્સર આવી જાય, બરાબર છે. બટ આપણને નથી ખબર તો કઈ રીતે આપણે પ્રોડક્ટ બનાવીએ. તો જો પહેલું સ્ટેપ છે એન્થ્રાસીન છે, બરાબર છે. તો એન્થ્રાસીન આપેલું છે NH2COOH. એમાં પહેલું સ્ટેપ શું આપેલું છે? NaNO2HCl. એટલે આ શું કરશે? NH2નું ડાયઝોટાઇઝેશન કરશે અને આવી પ્રોડક્ટ બનાવશે તરત જ ફટાફટ, N2+
N2+Cl-, અને અહીંયા હશે આપણો કાર્બોક્સિલિક એસિડ. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ આપેલું છે જો અહીંયા બેઝ. તો બેઝ શું કરશે? બેઝનું કામ શું હોય? તો કે હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. જેવો હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે એટલે આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે આ CO2 મોલિક્યુલ્સ જો રિમૂવ થઈ ગયો એટલે -CO2 થશે. એટલે આ જે 2 ઇલેક્ટ્રોન હતા એ અહીંયા આવશે અને અહીંથી N2 લિબરેટ થશે એટલે અહીંયા -N2 થશે. 2 ગેસિયસ મોલિક્યુલ્સ લિબરેટ થઈ જશે અને આપણને આ ટાઈપનો કમ્પાઉન્ડ બનાવે. ઓકે, બેન્ઝીનમાં 3 બોન્ડ આવી ગયા એટલે આને કહેવાય બેન્ઝાઇન. હવે આનું રિએક્શન જો આની સાથે કરાયું છે, આપણો એ પ્રોડક્ટ થઈ ગઈ શું? બેન્ઝાઇન મળે, અને બેન્ઝાઇન જો એક જ છે ડાયરેક્ટ પ્રોડક્ટ મળી જાય આપણને, બરાબર છે. બટ હવે આ ડાયલ્સાઇડર રિએક્શન છે, શું થશે? આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આના 2 અહીંયા આવશે, આના 2 અહીંયા આવશે. ઓકે, ખાલી જો આપણને આમાં ખબર પડી ગઈ હોત કે આ ડાયલ્સાઇડર રિએક્શન છે અથવા તો 4+2 સાયક્લોએડિશન છે, પેરીસાયક્લિક રિએક્શન છે, તો આપણને સીધું જ ખબર પડી જાય પેરીસાયક્લિક રિએક્શનમાં કોઈ દિવસ ઇન્ટરમીડિયેટ જનરેટ ના થાય. આ રીતના આયનિક સ્પીસીસ અથવા ફ્રી રેડિકલ. યસ, આવા બેન્ઝાઇનની ઇન્ટરમીડિયેટનું રિએક્શન કરાવી શકીએ છીએ કારણ કે એમાં ડબલ બોન્ડ છે. એટલે આનો આન્સર શું આવશે? આ ડી. 4 માર્ક્સનો ક્વેશ્ચન હતો, 2 વાર પૂછાઈ ગયો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ચાલો, મેં અમને શરૂઆતમાં કીધું આપણો લેક્ચર શરૂઆત કર્યું ત્યારે એક વસ્તુ યાદ રાખજો, આ વખતે જામના ક્વેશ્ચન પૂછાયો હતો ને એ સોલ્વ કરવાનો છે. જો એ આ છે. ઓકે, હવે જો આ ડાયલ્સાઇડર રિએક્શન છે સીધું જ દેખાય છે કારણ કે આ ડાઇન આપી દીધો છે, એને ડાયનોફાઇલ છે. હવે ડાયનોફાઇલ અહીંયા બેટ છે, અહીં પણ રિએક્શન થઈ શકે, અહીં પણ રિએક્શન થઈ શકે, બરાબર. આપણે શું જોયું હતું કે ડાઇન હશે એ ઇલેક્ટ્રોન રીચ હોવી જોઈએ અને ડાયનોફાઇલ હશે એ ઇલેક્ટ્રોન ડેફિશન્ટ હોવી જોઈએ, એટલે કે ઇલેક્ટ્રોન એમાં થોડાક ઓછા હોવા જોઈએ, બરાબર છે. બટ હવે અહીંયા શું છે? જો એક બાજુ OMe છે અને એક બાજુ મિથાઇલ છે. આ બેમાંથી કઈ ડાયનોફાઇલ તરીકે યુઝ થાય? તો આપણે આગળ જોયું હતું આ OMe છે એ ઇલેક્ટ્રોન આમને આપશે રેઝોનન્સ ઇફેક્ટથી, એટલે આ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારશે. આ મિથાઇલ પણ ઇલેક્ટ્રોન આપશે બટ આની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધારે છે મિથાઇલ કરતાં, બરાબર છે. એટલે આ વધારે ઇલેક્ટ્રોન આપશે, આ ઓછા ઇલેક્ટ્રોન આપી શકશે. એટલે આ જે ડબલ બોન્ડ હશે, ડાયનોફાઇલ હશે, આના કરતાં કમ્પેરમાં થોડીક ઇલેક્ટ્રોન ડેફિશન્ટ હશે. આમાં ઇલેક્ટ્રોન વધારે હશે, આમાં ઇલેક્ટ્રોન ઓછી હશે. એટલે જે ડાયનોફાઇલ જો ઇલેક્ટ્રોન ડેફિશન્ટ હોય એ ફાસ્ટ રિએક્શન આપે. એનો મતલબ કે આપણે પહેલો ચોઈસ કરવાનો હતો કે OMe સાઇડ રિએક્શન થાય કે મિથાઇલ સાઇડ, બરાબર છે. એટલે સિલેક્ટ કરી દીધું મિથાઇલ સાઇડ રિએક્શન થશે, બરાબર છે. તો જે ઓપ્શન જુઓ, મિથાઇલ સાઇડ શેમાં રિએક્શન કરાવેલું છે? તો કે અહીંયા અને અહીંયા. બીજા 2 કિસ્સામાં ક્યાં રિએક્શન કરાવ્યું છે? જો અહીંયા. ઓકે, જો અહીંયા રિએક્શન થાય તો શું થાય? આમ થાય, આમ થાય અને આમ થાય, આ રિંગ બને. અહીંયા રિએક્શન થાય તો શું થાય? જો આ રિંગ બને, બરાબર છે. બટ આપણે નક્કી કરી નાખ્યું અહીં તો રિએક્શન નહીં જ થાય. શું કામ? કે આ ઇલેક્ટ્રોન રીચ છે, આ ઇલેક્ટ્રોન ડેફિશન્ટ છે સ્લાઇડલી કમ્પેરમાં, એટલે અહીંયા રિએક્શન થશે. એનો મતલબ કે C અને D ઓપ્શન એમ નામ નીકળી ગયા, બરાબર છે. ચાલો હવે બીજું જુઓ. તો આ બંને ઓપ્શન સરખા છે, ફરક શું છે? તો આ મિથાઇલ અને હાઇડ્રોજન સીસ છે, આમાં મિથાઇલ અને હાઇડ્રોજન ટ્રાન્સ છે, બરાબર છે. તો સ્ટીરિયો કેમિસ્ટ્રી જોઈએ. તો જો આ ડબલ બોન્ડ છે, અહીંયા હાઇડ્રોજન ક્યાં હશે? અહીંયા. તો આપણે જોયું હતું ડાયનોફાઇલની સ્ટીરિયો કેમિસ્ટ્રી એટલે કે ઇથિનની સ્ટીરિયો કેમિસ્ટ્રી એઝ ઇટ ઇઝ રે. અહીંયા જો સીસ છે, મિથાઇલ અને હાઇડ્રોજન આ બંને એકબીજાના કેવા છે? સીસ. તો એક જ બાજુ છે, ડબલ બોન્ડની એક બાજુ છે એટલે સીસ છે. તો પ્રોડક્ટમાં પણ શું હોવા જોઈએ? સીસ. તો સીસ શેમાં છે? એમાં. ધેટ્સ ઇટ. આ 2 માર્ક્સનો ક્વેશ્ચન આ વખતે હતો જામમાં. ઓકે, પહેલું એ જોવાનું હતું કે કયો ડાયનોફાઇલ યુઝ થાય. તો એક ઇલેક્ટ્રોન ડેફિશન્ટ છે એ ડાયનોફાઇલ યુઝ થશે. પછી એ જોવાનું હતું કે સીસ બનશે કે ટ્રાન્સ. ઓકે, આપણે તો પહેલાં જ આ ટ્રાન્સવાળા જો આપણને આવડતું હોય તો પહેલાં જ કાઢી શકીએ કે ટ્રાન્સ તો બનશે જ નહીં કારણ કે આ 2 સીસ છે, બંને બાજુ સીસ હતા. ઓકે, એટલે આનો આન્સર આ થયો. ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. ડાઇનની સ્ટીરિયો કેમિસ્ટ્રી છે, એ બહુ અગત્યની છે, એ જોઈએ. ચાલો હવે ડાઇનની સ્ટીરિયો કેમિસ્ટ્રી જોઈએ. ઓકે, પહેલાં સમજી લો પછી સ્ટોપ કરીને લખી નાખજો. ઓકે, આપણે ડાયનોફાઇલની સ્ટીરિયો કેમિસ્ટ્રી જોઈએ. આ સીસ હશે તો સીસ હશે, ટ્રાન્સ હશે તો ટ્રાન્સ હશે. ઓકે, હવે આની જોવાઈ ગઈ, હવે આપણે આની જોઈએ. તો સ્ટીરિયો કેમિસ્ટ્રી આપણે અહીંયા જોવાની છે. જો રિએક્શન શું થશે પહેલાં તો એ જોઈ લો. ડાયલ્સાઇડર રિએક્શન છે એટલે આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે અહીંયા બોન્ડ ક્રિએટ થશે. આ આમ જશે, આ અહીંયા જશે એટલે કે અહીંયા બોન્ડ ક્રિએટ થશે. એટલે કે જો આ રીતની 6 મેમ્બર રિંગ બની જશે. બટ આ જે કાર્બન છે અહીંયા sp2 છે
અહીંયા હવે sp3 થઈ ગયો, sp3 કાર્બન આવી ગયો એટલે એમાં વેજ ડેશ વેલેન્સી આવી જાય, બરાબર છે. તો હવે જે આ બે આર ગ્રુપ હતા એ જો આ બે આર ગ્રુપ હતા, આમાં જો અહીંયા આર ગ્રુપ છે, અહીંયા આર ગ્રુપ છે, બંને વેજમાં છે. અહીંયા વેજમાં છે, અહીંયા ડેશમાં છે, એટલે આ ટ્રાન્સ થઈ ગયા. અહીંયા વેજમાં છે, સોરી અહીંયા ડેશમાં છે, અહીંયા ડેશમાં છે. તો આમાંથી કઈ પ્રોડક્ટ આપણે બનાવવી, બરાબર? આમાંથી કઈ પ્રોડક્ટ બનાવવી? આમાં તો હજી આપણે લખી શકીએ કે અહીંયા ડેશમાં લખી શકીએ, અહીંયા વેજમાં, અહીંયા ડેશમાં, અહીંયા વેજમાં હજી એક ઓપ્શન બનાવી શકીએ. તો આ બધામાંથી કઈ પ્રોડક્ટ બનશે, બરાબર છે? તો એની માટે એક સિમ્પલ વસ્તુ જોવાની છે, એ જુઓ ખાલી. તો કે સૌથી પહેલાં આપણે ડાઇન ઉપર નજર નાખવાની. દાખલા તરીકે આ રીતે છે, ઓકે. તો ડાઇનમાં બે ટાઈપના ગ્રુપ હશે. જે ઉપરનું એક્ઝામ્પલ જોઈએ એમાં જ જોઈએ. જો આ હાઇડ્રોજન છે એ આ ચેનની અંદર છે, અંદરની સાઈડ છે, અને આ ક્યાં છે? બહારની સાઈડ છે. સેમ વસ્તુ અહીંયા હાઇડ્રોજન હશે અને અહીંયા આર ગ્રુપ હશે. આ હાઇડ્રોજન પણ ક્યાં છે? જો ચેનની અંદર છે. એટલે હું આ બંનેને લખી શકું કે આ ઇનર ગ્રુપ છે, અંદરની સાઈડ ગ્રુપ છે, બરાબર છે. અને હું લખી શકું, શોર્ટમાં લખું છું IG. અને આ બંને આર છે, બંને આર છે. એ જો આમાંય 12 બાજુ છે, આમાંય 12 બાજુ છે, એટલે આ 12 છે એટલે હું શું લખું છું? આઉટર ગ્રુપ છે, એને OG લખું છું, ઓકે. હવે જો આ બહુ અગત્યનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, જોજો. આફ્ટર પ્રોડક્ટ ફોર્મેશન બને એની અંદર, ઓકે. અથવા તો હું કહું આફ્ટર પ્રોડક્ટ નહીં, બટ આફ્ટર રિએક્શન લખીએ આપણે. આફ્ટર રિએક્શન થઈ જાય પછી જે પ્રોડક્ટ મળે એની અંદર જે IG ગ્રુપ હશે, એટલે કે ઇનર સાઇડના ગ્રુપ હશે, એ વેજમાં જતા રહેશે. ક્યાં જતા રહેશે? વેજમાં. હવે વેજ એટલે શું? તો કે ડાર્ક વેલેન્સીમાં, ઓકે. અને જે આઉટર ગ્રુપ હશે, આઉટર સાઈડ, બહારની સાઈડ, એ ક્યાં જતા રહેશે? આ વેજમાં જતા હોય તો આ ક્યાં જાય? ડેશમાં. એટલે એને લખી શકાય, ઓકે. આ ફક્ત ને ફક્ત શેની માટે છે? 4+2 સાયક્લો એડિશન રિએક્શન માટે, ડાઇલ્સ આલ્ડર રિએક્શન માટે. શું છે આ? તો કે સૌથી પહેલાં ડાઇન જો એની અંદર જે અંદરના ગ્રુપ હશે, અંદરના ગ્રુપ એ વેજ વેલેન્સીમાં જશે અને આઉટર ગ્રુપ છે ડેશમાં જશે. આ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. જો હમણાં એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. ચાલો આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ. શું જ કર્યું તો આપણે? ડાઇલ્સ આલ્ડર રિએક્શન એટલે કે આના બે બોન્ડ અહીંયા આવશે, આ બે અહીંયા જશે, આ બે અહીંયા જશે, એટલે કે આ રીતની જો 6 મેમ્બર રિંગ બનાવશે. હવે આપણું કામ ક્યાં છે? તો કે અહીંયા સ્ટીરિયો કેમિસ્ટ્રી આવશે. એક વેજ હશે, એક ડેશ હશે, અહીંયા એક વેજ હશે અને એક ડેશ હશે, ઓકે. આ તો જો ડાઇનો ફાઇલની છે. ડાઇનો ફાઇલમાં આપણે કામ નથી કરવાનું, આપણે ક્યાં કરવાનું છે? આ ડાઇનવાળા કાર્બન ઉપર, ઓકે. તો સૌથી પહેલાં શું જોવાનું? ઇનર ગ્રુપ કયા છે? તો કે જો અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન આ બંને જો અંદરની સાઈડ છે, ઇનર ગ્રુપ છે. ઇનર ગ્રુપ ક્યાં મૂકવાના? વેજમાં, ઓકે. તો જો આ કાર્બન ઉપર આ હાઇડ્રોજન અંદરની સાઈડ છે, અંદરની સાઈડ છે, એટલે ઇનર ગ્રુપ કહેવાય. એને વેજ પર મૂકી દઉં એટલે મેં હાઇડ્રોજન જો અહીંયા મૂકી દીધું. આ આર ગ્રુપ છે એ આઉટર સાઈડ છે, એટલે હું અહીંયા મૂકી દઉં છું. એટલે જો અહીંયા પૂરું થઈ ગયું. ઇનર ગ્રુપ વેજમાં, આઉટર ગ્રુપ ડેશમાં. આ કાર્બન ઉપર ઇનર ગ્રુપ કોણ છે? હાઇડ્રોજન, તો એ ક્યાં મૂકીશું આપણે? વેજમાં. આઉટર ગ્રુપ કોણ છે? આર, તો એને ક્યાં મૂકીશું? ડેશમાં, ઓકે. સેમ વે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જો અહીંયા મૂકી દઉં વેજ ડેશ, વેજ ડેશ. ઇનર ગ્રુપ હશે એને વેજ વેલેન્સીમાં મૂકીશું, આઉટર ગ્રુપ હશે એને ક્યાં મૂકીશું? ડેશમાં, ઓકે. ચાલો તો પહેલાં નક્કી કરવું પડશે કે અહીંયા આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી મૂકવાની છે. તો R1 ગ્રુપ શું છે? અંદરની સાઈડ છે, એટલે આપણે શું કહીશું? ઇનર ગ્રુપ. ઇનર ગ્રુપને ક્યાં મુકાય? વેજમાં. તો અહીંયા મેં મૂકી દીધું R1. આ H1 એ ક્યાં છે? આઉટર સાઈડ, બહારની સાઈડ છે, તો એને ક્યાં મૂકવાનું હોય? ડેશમાં. તો અહીંયા H1 મૂકી દીધો. સેમ વે આ કાર્બન પર મૂકો. આ R2 એ અંદરની સાઈડ છે, ઇનર સાઈડ છે, ઇનર સાઈડને આપણે ક્યાં મૂકવાનો? વેજમાં. H2 આઉટર સાઈડ છે, તો એને ક્યાં મૂકવાનો? ડેશમાં. આની સ્ટીરિયો કેમિસ્ટ્રી પૂરી થઈ ગઈ. આટલું યાદ રાખવાનું છે ખાલી. ઇનર ગ્રુપ, આઉટર ગ્રુપ, પૂરું થઈ ગયું, ઓકે. ચાલો તો આ એક ક્વેશ્ચન આપું છું, ક્વેશ્ચન નંબર 2. આનો આન્સર તમારે કમેન્ટ બોક્સ મૂકવાનો છે. R1, R2, H1, H2 વેજ ડેશમાં કઈ જગ્યાએ આવશે? તો લખવાનું તમારે આન્સર R1 વેજમાં આવશે કે ડેશમાં, R2 વેજમાં આવશે કે ડેશમાં, H1 વેજમાં આવશે કે ડેશમાં, H2 ડેશમાં, બરાબર. ક્વેશ્ચન 2 એનો આન્સર કરી અને કમેન્ટ બોક્સમાં આનો આન્સર મૂકવાનો છે.
ઓકે, ચાલો તો હવે 3 પોઈન્ટ પૂરા થયા. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઓકે, એક્ઝો એન્ડો પોઈન્ટ, એક્ઝો એન્ડ એન્ડો પ્રોડક્ટ. ઓકે, હવે તમને થોડોક તો ખ્યાલ આવ્યો છે. ઓકે, ચાલો એક્ઝો એન્ડો કોને કહેવાય એની પહેલાં જોઈએ કે આપણે હમણાં બાયસાયક્લો મોલિક્યુલ્સ આ રીતે જોયું, બરાબર છે. આ કાર્બન ઉપર 2 વેલેન્સી હોય એવી વાત કરી હતી આપણે, બરાબર છે. એક અહીંયા નીચેની સાઈડ અને એક આ રીતે ઉપરની સાઈડ. ઓકે, તો આ જે રેડ કલરની વેલેન્સી આવશે એને એન્ડો વેલેન્સી કહેવાય. ઓકે, આ જો આ ચોટી છે, આ ચોટી એનાથી દૂર છે એટલે એને એન્ડો કહેવાય. અને આ બ્લુ કલરની છે તે જે આ ઉપરની સાઈડ છે એટલે આનું નામ છે એક્ઝો વેલેન્સી. ઓકે, સેમ વે પાછળની સાઈડ આવશે. પાછળ કઈ રીતે હશે જુઓ, ટૂંકમાં બધી જ જગ્યાએ હોય. જે નીચેની સાઈડ વેલેન્સી હશે, આ ચોટીથી દૂર હશે એને શું કહેવાય? એન્ડો. અને ચોટીની સાઈડ હશે, જો આ બંને નજીક ઉપરની સાઈડ છે તો આને શું કહેવાય? એક્ઝો. ઓકે, સેમ વે આ બાજુ પણ હોય, જો સિંગલ બોન્ડ હોય તો. ઓકે, આ જે છે હું બતાવું છું પહેલાં, નીચેની સાઈડ એ એન્ડો, આ જે દોરું છું એક્સ એ એક્ઝો, બરાબર છે. એટલે ચારે ચાર બાજુ જે આ નીચેની સાઈડ હશે આ બધી એન્ડો વેલેન્સી થઈ. એટલે હું કહી દઉં આ જે લખેલું છે એન્ડો. એન્ડો શું છે? જો આ બધામાં ચોટીથી દૂર છે. આ એક્સ છે એ બધી શું છે? એક્ઝો વેલેન્સી છે. ઓકે, તો આના બેઝિસ ઉપર જો એક્ઝો એન્ડો પ્રોડક્ટ છે. ઓકે, સૌથી પહેલાં આ ખ્યાલ આવી જોઈએ, બાયસાયક્લો કમ્પાઉન્ડ હોય એમાં જો આ નીચેની સાઈડ આ કેવિટીની સાઈડ એ જે હોય આ 4 વેલેન્સી, આ બધી જ શું છે? એન્ડો છે. આ ઉપરની છે એક્સ એક્ઝો વેલેન્સી છે. ઓકે, જો તો આપણે આની અંદર શું કહીએ, જો આ ચોટી છે, આ ચોટી એનાથી આ બ્લેક વેલેન્સી જો દૂર છે, આ દૂર છે એટલે એન્ડો થઈ ગઈ. અને જો આ ચોટીથી આ ઉપરની સાઈડ છે, નજીક સાઈડ છે યલો કલર, તો એ શું થઈ ગયું? એક્ઝો. એટલે આ દૂર છે એને એન્ડો કહેવાનું, આ નજીક છે આ ચોટીની બાજુ છે ઉપરની સાઈડ એને એક્ઝો વેલેન્સી. ઓકે, તો અહીંયા એક્ઝો અને એન્ડોનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે બાયસાયક્લોનો. હવે આપણે જોઈએ એક્ઝો અને એન્ડો પ્રોડક્ટ શું છે. ઓકે, ઓકે, તો જો જ્યારે સાયક્લિક ડાયનોફાઇલ સાથે રિએક્શન કરશે અને જો અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય અને મેજોરિટી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જ આવવાનું છે, બરાબર છે. તો આપણને એન્ડો પ્રોડક્ટ છે, એન્ડો પ્રોડક્ટ એ મેજર મળશે અને એક્ઝો પ્રોડક્ટ છે એ માઇનર અમાઉન્ટમાં મળશે. હવે એન્ડો અને એક્ઝો કઈ રીતે મળે એ જોઈએ, બરાબર છે. તો જો પહેલાં તો શું થતું હશે, અહીંયા રિએક્શન થશે. જો આપણી આ ડાઇન છે, ઓકે, તો આના 2 ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડ બનાવતા હશે. જેવા બોન્ડ બનાવે એટલે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય. એટલે જો એનું સિમ્પલ સ્ટ્રક્ચર દોરું ને તો આવું કંઈક થાય. બરાબર છે. બટ આ બાયસાયક્લો કમ્પાઉન્ડ છે એટલે બાયસાયક્લો કમ્પાઉન્ડ આ રીતે હોય. એસ્ટર આ રીતે એક બની શકે, પ્લસ આ રીતે બની શકે. જો હવે તમને ખબર હશે આ નીચે વેલેન્સી છે તો આપણે આને શું કહીશું? એન્ડો પ્રોડક્ટ. જો ચોટીથી દૂર છે અને આ જો ચોટીની સાઈડ છે એટલે એક્ઝો પ્રોડક્ટ. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો મેજર પ્રોડક્ટ કઈ મળશે? એન્ડો. અને આ કેવી મળશે? માઇનોર. ઓકે, અને આવું ક્યારે થશે તો કે જ્યારે સાયક્લિક ડાઇન રિએક્શન કરતો હશે ડાયનોફાઇલ સાથે અને જો અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હશે, તો આ એસ્ટર ગ્રુપ છે અહીંયા બે ટાઈમમાં રહી શકે. એક તો એન્ડોમાં રહી શકે અથવા તો એક્ઝોમાં રહી શકે, બરાબર છે. બટ એ શેમાં આપણને પ્રિફર મળે છે? એન્ડોમાં મળે છે. વધારે ઇલ્ડ શેની મળે છે? એન્ડોની મળે છે. આવું શું કામ થાય છે? બરાબર છે. તો જો એનું એક સીધું એક્ઝામ્પલ જોઈએ. ઓકે, હું એક મોલિક્યુલર ઓર્બિટલ દોરું છું, એ જુઓ. ચાલો હવે જો બોન્ડ ક્યાં બનશે તો કે જો અહીંયા અને આની પી ઓર્બિટલ છે, અહીંયા ઓવરલેપ થશે તો જો અહીંયા બોન્ડ બને છે. તો બોન્ડ તો બંનેમાં અહીંયા બને છે,
બરાબર છે. જો આ ડાઇન છે, આ ડાઇનોફાઇલ છે, અહીંયાય બોન્ડ બનશે, અહીંયાય બોન્ડ બનશે. તો સેમ વસ્તુ આમાં થશે, અહીંયાય બોન્ડ બનશે, અહીંયાય બોન્ડ બનશે. બટ ડિફરન્ટ ક્યાં છે? અહીંયા છે આ ગ્રુપ, એ અહીંયા નીચેની સાઈડ છે. હું આમ લખું, ઓકે, એન્ડો છે. ઓકે, જો અહીંયા ચોટી હશે, આમ આ ચોટીથી દૂર થયું, બરાબર છે. અને આમાં શું હશે? એક્ઝોમાં આ બાજુ હશે, આ એક્ઝો છે, આ એન્ડો છે, બરાબર છે. હવે જો બંનેમાં ડબલ અહીંયા બોન્ડ તો બને જ છે, પણ ફરક શું થાય છે? તો કે જ્યારે આ એન્ડોમાં નીચેની સાઈડ આવશે ત્યારે આની ઓર્બિટલ અને આ જે અહીંયા ડબલ બોન્ડ બને છે, જો અહીંયા એની ઓર્બિટલ, આ બંને વચ્ચે ઇન્ટ્રેક્શન થાય છે. અને આ ઇન્ટ્રેક્શનને કહેવાય છે સેકન્ડરી ઇન્ટ્રેક્શન. કેમ સેકન્ડરી ઇન્ટ્રેક્શન? તો કે ફર્સ્ટ ઇન્ટ્રેક્શન તો આપણું બોન્ડ બનવાનું તો આ છે, એ તો બંનેમાં થાય છે. બટ જ્યારે આ વસ્તુ એન્ડોમાં હોય, એન્ડોમાં ગ્રુપ એન્ડોમાં હોય અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય ત્યાં, તો અહીંયા રહેલો જે બીજો એટમ હશે એની ઓર્બિટલ પી ઓર્બિટલ અને આ પાછલો ડબલ બોન્ડ છે અહીંયા એની પી ઓર્બિટલ વચ્ચે ઇન્ટ્રેક્શન થશે. આની ઇન્ટ્રેક્શન થશે, એના લીધે આનું જે ટ્રાન્ઝિશન સ્ટેટ હશે એ સ્ટેબલ હશે. ઓકે, જ્યારે અહીંયા શું થશે? તો કે અહીંયા બોન્ડ તો બને છે, બટ આ એસ્ટર ગ્રુપ છે એ આ પી ઓર્બિટલથી જો બહુ દૂર છે, એટલે અહીંયા સેકન્ડરી ઇન્ટ્રેક્શન કહું, સેકન્ડરી ઇન્ટ્રેક્શન અહીંયા નહીં થાય. સેકન્ડરી ઇન્ટ્રેક્શન નહીં થાય તો આનું જે ટ્રાન્ઝિશન સ્ટેટ હશે જે એ અનસ્ટેબલ હશે કમ્પેર ટુ ધીસ, કોના કરતાં? એન્ડો કરતાં, બરાબર છે. એટલે આ પ્રોડક્ટ ફાસ્ટ બનશે, ફાસ્ટ પ્રોડક્ટ બનશે એટલે મેજર બનશે. જે ફાસ્ટ પ્રોડક્ટ બનતી હોય કાઇનેટિક કંટ્રોલ હોય, જેનું ટ્રાન્ઝિશન સ્ટેટ બરાબર છે, અને આપણને માઇનોર મળશે. ઓકે, તો એન્ડો પ્રોડક્ટ એટલે કે આ પ્રોડક્ટ, જો આ એન્ડો પ્રોડક્ટ, આ એસ્ટર ગ્રુપ બે રીતે રહી શકે, એક નીચેની સાઈડ એન્ડોમાં રહી શકે અથવા તો એક્ઝોમાં રહી શકે. પણ એન્ડોમાં શું કામ રહે છે? ઓકે, શું કામ એ રહેવાનું રીઝન છે? તો કે જ્યારે અહીંયા બોન્ડ બનશે અને જો એ નીચેની સાઈડ હશે તો આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એની પી ઓર્બિટલ અને આની પાછળનો ડબલ બોન્ડ છે એની બેની પી ઓર્બિટલ, અહીંયા સેકન્ડરી ઇન્ટ્રેક્શન થશે અને આ સેકન્ડરી ઇન્ટ્રેક્શનના લીધે આજનું ટ્રાન્ઝિશન સ્ટેટ લોક થઈ જશે એટલે સ્ટેબલ છે. જ્યારે અહીંયા આવું સેકન્ડરી ઇન્ટ્રેક્શન જોવા મળતું નથી એટલે એનું ટ્રાન્ઝિશન સ્ટેટ અનસ્ટેબલ છે. અનસ્ટેબલ છે એટલે ફાસ્ટ બનતું નથી, આ ફાસ્ટ બને છે, બરાબર છે. બટ એક પ્રોબ્લેમ આવશે. ક્યાં પ્રોબ્લેમ આવશે? જો અહીંયા મોટું ગ્રુપ હશે અને અહીં પણ કોઈ રિંગ હશે તો આ બંને વચ્ચે શું થશે? બલ્કીનેસના લીધે રિપલ્ઝન થશે. અને બલ્કીનેસના લીધે રિપલ્ઝન થશે ત્યારે ભલે સેકન્ડરી ઇન્ટ્રેક્શન થોડું ઘણું થતું હશે પણ આ બલ્કીનેસના લીધે સ્ટેરિકલ રિપલ્ઝન થશે અને રિપલ્ઝન થશે તો એ વખતે એન્ડો પ્રોડક્ટ મેજર નહીં મળે. કઈ મળશે? એક્ઝો. બટ આવું ક્યારે? અહીંયા બે મોટા બલ્કી ગ્રુપ હોય ત્યારે, એટલે કે ડાઇનોફાઇલમાં અને આ બાજુ ડાઇનમાં બંનેમાં બલ્કી ગ્રુપ હોય ત્યારે, બરાબર. પણ મેજોરિટી નથી હોતા. નથી હોતા એનો મતલબ કે મેજોરિટી કઈ પ્રોડક્ટ મેજર મળે છે? એન્ડો. એન્ડો પ્રોડક્ટ મેજર મળવાનું કારણ શું? સેકન્ડરી ઇન્ટ્રેક્શન. ઓકે, જ્યારે આમાં એક્ઝોમાં હોતું નથી. ચાલો આના એક્ઝામ્પલ જોઈએ. જો આ સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનું રિએક્શન મેલોનિક એનહાઇડ્રાઇડ સાથે કરવાનું છે. આ મેલોનિક એનહાઇડ્રાઇડ હોય તો જો એ રિએક્શન થશે, એક બોન્ડ અહીંયા, એક બોન્ડ અહીંયા, બરાબર છે. આના બે ઇલેક્ટ્રોન અહીંયા જશે, આના બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આના બે અહીંયા, એટલે કે અહીંયા બોન્ડ બનશે, અહીંયા બોન્ડ બનશે, એટલે કે જો આવું સ્ટ્રક્ચર બનશે કંઈક, બરાબર છે. બટ આ તો બાયસાયક્લો કમ્પાઉન્ડ થયો અને બાયસાયક્લો કમ્પાઉન્ડને જો આપણે આ રીતે બતાવાય, ઓકે. હવે જો આ ડબલ બોન્ડ છે એમાં અહીંયા શું છે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો આનું અને અહીંયા જે ડબલ બોન્ડ બનશે એનું ઇન્ટ્રેક્શન થશે. ઇન્ટ્રેક્શન થશે તો પ્રોડક્ટ કઈ મેજર મળશે? એન્ડો મળશે. તો એન્ડોને કઈ રીતે દોરાય? તો કે એન્ડો માટે આ એક વેલેન્સી અહીંયા નીચે અને આ બંને વેલેન્સી નીચે હોવી જોઈએ, આમ. ઓકે, હવે આ વેલેન્સી પર શું છે? ડબલ બોન્ડ ઓ. આ એન્ડો પ્રોડક્ટ થઈ ગઈ. એક્ઝો કઈ રીતે ડ્રો કરાય? જુઓ,
તો કે આની ઉપર વેલેન્સી આમ, આની ઉપર વેલેન્સી, પછી અહીંયા શું લખી દે, ડબલ બોન્ડ ઓ, ઓક્સિજન ઓક્સિજન, આ એક્ઝો વેલેન્સી. ઓકે, બટ મેજર કઈ મળશે, એન્ડો. ઓકે, હવે જો આ એન્ડોમાં હોય તો અહીંયા હાઇડ્રોજન ક્યાં હોય, એક્ઝોમાં ઉપરની સાઈડ હોય, અહીં પણ હાઇડ્રોજન ક્યાં હોય, ઉપરની સાઈડ. હવે જો અહીંયા રિંગ ઉપરની સાઈડ હોય તો એન્ડોમાં કોણ હોય, હાઇડ્રોજન. આમાં એન્ડોમાં કોણ હોય, નીચે હાઇડ્રોજન. ઓકે, તો આ મોલિક્યુલ્સને જો સિમ્પલ બતાવવું હોય તો એને આ રીતે બતાવાય. જે એન્ડોવેલેન્સી છે એને હંમેશા ડેશમાં બતાવવાની હોય અને આને વેજમાં બતાવવાની હોય. જો એને સિમ્પલમાં બતાવો તો બાયસાયક્લોમાં તો આ રીતે જ બતાવવી પડે, બરાબર છે. તો એને હું આ રીતે બતાવ્યું. અને હાઇડ્રોજન છે એક્ઝોમાં છે તો એને કઈ રીતે બતાવાય, હા. ઓકે, તો આ આપણી પ્રોડક્ટ થઈ એન્ડો, અને મેજર મળશે. એન્ડો પ્રોડક્ટ મેજર ક્યારે મળે, તો કે અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોવું જોઈએ, એનું સેકન્ડરી ઇન્ટ્રેક્શન અહીંયા જે આપણું ડબલ બોન્ડ થાય એના વચ્ચે સેકન્ડરી ઇન્ટ્રેક્શન થાય એટલે મેજર મળે. બટ ક્યારે ના મળે, તો કે અહીંયા જો મોટું ગ્રુપ હોય, હજી કશું મોટું ગ્રુપ નથી, આ નાનું ગ્રુપ છે, અહીંયા મોટું ગ્રુપ હોય અને અહીંયા કોઈ મોટું ગ્રુપ હોય, તો જ્યારે આ નીચે ભેગું થશે ત્યારે સ્ટેરિક એન્ડ હિન્ડ્રેક્સ થશે અને એ વખતે આપણને મેજર પ્રોડક્ટ મળશે નહીં, તો એ વખતે એક્ઝો પ્રોડક્ટ મળશે, બરાબર છે. પણ આમાં આપણને એન્ડો મેજર પ્રોડક્ટ મળશે. ઓકે, આને એન્ડો બતાવાય અને એક્ઝો બતાવાય. ક્લિયર છે. મેજોરિટી ડાયસાલ્ડરમાં એન્ડો પ્રોડક્ટ જ મેજર મળશે. કોઈક એવા રિએક્શન છે જેની અંદર એક્ઝો મળે છે કે જ્યાં અહીંયા બલ્કીનેસ ગ્રુપ આવી જાય ત્યાં. ઓકે, ચાલો એક એક્ઝામ્પલ આના પર સોલ્વ કરીએ. ચાલો પહેલાં તો એક્ઝામ્પલ તમે લખી નાખો શાંતિથી, બરાબર છે. પછી સ્ટોપ કરીને લખી નાખો. આ એક્ઝામ્પલ લગભગ 2 થી 3 વાર પૂછાયો છે, ફેરવીને, બરાબર છે. ચાલો, તો અહીંયા શું કીધું છે, મેજર પ્રોડક્ટ 1 અને 2 કઈ હશે એ જોવાનું છે, બરાબર છે. પણ પહેલાં આપણે 1 સાથે ડીલ કરીએ. તો 1 શું છે, તો કે જો થર્મલ કન્ડિશન આપી છે, અહીંયા ડાઇન આપેલી છે અને આ ડાયનોફાઇલ છે, બરાબર છે. એટલે આ રિએક્શન છે ડાયલસાલ્ડર રિએક્શન. ડાયલસાલ્ડર રિએક્શન શું થશે, તો કે જો આ પોઈન્ટ ઉપર રિએક્શન થશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે, એટલે કે બાયસાયક્લો રિંગ બનશે. આટલું કન્ફર્મ થઈ ગયું, બરાબર છે. તો જો સૌથી પહેલી પ્રોડક્ટ બધામાં બાયસાયક્લો જ આપેલી છે, બરાબર છે. પણ એક વસ્તુ અલગ આપેલી છે, જો અહીંયા નાઇટ્રો ગ્રુપ અને પીએચ બંને ક્યાં છે, નીચેની સાઈડ, એન્ડોમાં નીચેની સાઈડ છે, એક જ સાઈડ છે એટલે સીસ કહેવાય. આમાંય જો બંને નીચેની સાઈડ છે એટલે સીસ કહેવાય. આમાં નીચે છે અને આ ઉપર છે એટલે આ શું થઈ ગયું, ટ્રાન્સ. આમાં નીચે છે, આમાં ઉપર છે એટલે આ પણ શું થઈ ગયું, ટ્રાન્સ. હવે અહીંયા જો આ ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડની સ્ટીરિયોકેમિસ્ટ્રી સ્ટાર્ટિંગમાં અને પ્રોડક્ટમાં કેવી રહેવી જોઈએ, સેમ રહેવી જોઈએ. ઓકે, તો જો આ ડબલ બોન્ડમાં નાઇટ્રો ગ્રુપ અને પીએચ એકબીજાના કેવા છે, ટ્રાન્સ. તો પ્રોડક્ટમાં પણ શું મળવું જોઈએ, ટ્રાન્સ. એનો મતલબ કે ડાયરેક્ટ 2 ઓપ્શન નીકળી જાય. કયા, શેના બેઝ ઉપર કાઢ્યા, તો કે પીએચ અને NO2 ટ્રાન્સ છે તો પ્રોડક્ટમાં પણ ટ્રાન્સ મળવા જોઈએ, પણ અહીંયા તો સીસ મળે છે એટલે આ 2 નીકળી ગયા, બરાબર છે. ચાલો હવે આ બંનેની વાત આવી. ઓકે, હવે જુઓ અહીંયા પીએચ ગ્રુપ છે એને એન્ડોમાં બતાવ્યું છે, નીચેની સાઈડ જો, અને આ એક્ઝોમાં છે. અહીંયા NO2 ગ્રુપ શું છે, એન્ડોમાં છે અને આ એક્ઝોમાં છે. ઓકે, હમણાં આપણે જોયું કે જ્યારે ડાયનોફાઇલમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો એ ક્યાં રહેશે, નીચેની સાઈડ એટલે કે એન્ડોમાં. અને એન્ડો રૂલ્સ આપણે જો એન્ડો પ્રોડક્ટ બનાવી, બરાબર છે. તો અહીંયા જો એક્ઝોમાં છે NO2 એટલે આ પ્રોડક્ટ નહીં આવે, આ આવશે જ્યાં એન્ડોમાં છે. શું કામ એન્ડોમાં આવશે, તો કે આ ડબલ બોન્ડ અને NO2 અને ઓક્સિજન અહીંયા આવશે, એનું વચ્ચે સેકન્ડરી ઇન્ટ્રેક્શન થશે એટલે આ સ્ટેબલ રહેશે. એટલે કે આ સી ઓપ્શન ડાયરેક્ટ આવી ગયો. ખાલી ડાયલસાલ્ડર આપણને આવડે છે એના પરથી સોલ્વ થઈ ગયો. આ બીજાનું કામ પણ નથી. હવે અહીંયા બીજાનું શું કામ છે એ જોઈએ. તો જ્યારે પણ આવું ગ્રુપ આપેલું હોય આર આર HNO2, અહીંયા આપણને TiCl3 ટિટેનિયમ ક્લોરાઇડ ઇન પ્રેઝન્સ ઓફ એસિડ આપેલું હોય, બરાબર છે. તો અહીંયા શું થશે, આનું કન્વર્ઝન એક કીટોનમાં કરી નાખશે. અહીંથી હાઇડ્રોજન અને NO2 નીકળી અને આપણને આ રીતે કીટોન બનાવી દેશે.
કીટોન મોલિક્યુલ્સ આ રીતે બનશે, બરાબર છે. તો જો સેમ વસ્તુ અહીંયા થશે, અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા Na2 છે, આ નીકળી અને શું બનાવી દેશે? કીટોન. ઓકે, જો તમને ખાલી આ રિએક્શન આવડતું હોત, ઓકે, તો આપણે બે ઓપ્શન ડાયરેક્ટ નીકળી જાય. આ જો અહીંયા ડબલ બોન્ડ બને છે એટલે આ ડાયરેક્ટ નીકળી ગયો. આ કીટોનવાળા 3 જ રહ્યા, બરાબર છે. આ 3 રહ્યા, એમાંથી આ 6 મળે છે એટલે નીકળી ગયો. આમાં NO2 ગ્રુપ વિડ્રોઈંગ ગ્રુપ છે, એક્ઝોમાં છે, જ્યારે હોવું ક્યાં જોઈએ? એન્ડોમાં, એટલે આ ઓપ્શન આવ્યો. આ 2 થી 3 વાર ક્વેશ્ચન પૂછાયેલો છે ફેરવીને. ઓકે, ચાલો હજી આગળ સ્ટેપ જોઈએ. ચાલો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઓરિએન્ટેશન, અને આના ઉપર ક્વેશ્ચન લગભગ હોય. શરૂઆત જ આનાથી થાય, પછી સ્ટીરિયો કેમિસ્ટ્રી વાત આવે, બરાબર છે. તો ઓરિએન્ટેશન શું છે? તો કે જો આ સિમ્પલ ડાયલ સેલ્ડર રિએક્શન કઈ રીતે થાય? તો જો આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે કે અહીંયા બોન્ડ બને, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયા બોન્ડ બને, આના ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયા બોન્ડ બને. એટલે કે જો આ રીતે 6 મેમ્બર રિંગ બની જાય. આ મિથાઇલ અને એસ્ટર 1, 2, 3 પોઝિશન પર આવે. જો આ બરાબર છે. તો અહીંયા તો 2 ઓપ્શન આપ્યા છે, એક આ પ્રોડક્ટ બની શકે અથવા તો આ બની શકે. તો કઈ બનશે? આ કઈ રીતે બનતી હશે? તો જો એનું ઓરિએન્ટેશન ગોઠવીએ. આ ઓરિએન્ટેશન છે એટલે ડાઇન અને ડાયનોફાઇલ એકબીજા સાથે ઓરિએન્ટ કઈ રીતે થશે, ભેગા કઈ રીતે થશે એ છે. ઓકે, હવે આપણે આને આમ ગોઠવાના બદલે મેં આમ ગોઠવું, ઊંધું કરી નાખ્યું તો શું થશે? જો આના 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે, અને શું થાય? જો અહીંયા 6 મેમ્બર રિંગ બની જાય. તો આ બંને 1, 2 પોઝિશન ઉપર આવી જાય એટલે કે આ બને. જો આ ઓરિએન્ટેશન રાખે, આ ઓરિએન્ટેશન એટલે કે એસ્ટર ગ્રુપ અહીંયા નીચે રાખીએ તો એ પ્રોડક્ટ બને, એસ્ટર ગ્રુપ ઉપરની બાજુ રાખીએ તો બી પ્રોડક્ટ બને. તો બનાવવાની કઈ? તો એ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જુઓ અહીંયા મિથાઇલ ગ્રુપ આપેલું છે. હવે મિથાઇલ ગ્રુપ આપેલું છે તો શું આપે? એ ઇલેક્ટ્રોન રિલીઝ કરે. ઇલેક્ટ્રોન રિલીઝ કરે તો આ ઇલેક્ટ્રોન ડેન્સિટીને ધક્કો મારે, બરાબર છે. એટલે અહીંયા સૌથી હાઈએસ્ટ ઇલેક્ટ્રોન ડેન્સિટી હશે. આ ડબલ બોન્ડ છે એ અહીંયા જાય, આ અહીંયા આવે, એટલે સૌથી હાઈએસ્ટ ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા હશે. એટલે એવું કહીએ કે આ ભાગ નેગેટિવ હશે. શું કામ? તો કે આને અહીંયા ઇલેક્ટ્રોનનો ધક્કો માર્યો એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, એટલે આ ભાગ ઇલેક્ટ્રોન નેગેટિવ હશે, બરાબર છે. હવે અહીંયા જોઈએ, આ એસ્ટર ગ્રુપ છે તો એસ્ટર શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે. આના ઇલેક્ટ્રોન આમ ખેંચાઈ જાય તો અહીંયા પાર્શિયલી શું જનરેટ થાય? પોઝિટિવ ચાર્જ જનરેટ થાય. એટલે હું કહું આ એન્ડ પોઝિટિવ છે, બરાબર છે. હવે જો આ એન્ડ પોઝિટિવ હોય તો આ કેવો હોવો જોઈએ? નેગેટિવ, બરાબર છે. હવે જો અહીંયા આપણે કોના વચ્ચે બોન્ડ બનાવીએ છીએ? નેગેટિવ નેગેટિવ વચ્ચે કોઈ દિવસ બોન્ડ બને? તો કે ના બને. એનો મતલબ કે આ ઓરિએન્ટેશન પોસિબલ નથી. શું કામ? તો કે આ મિથાઇલ ગ્રુપ છે આને ધક્કો મારે છે એટલે આ નેગેટિવ છે આ ભાગ, અને એસ્ટર ગ્રુપ આના ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે આ પોઝિટિવ છે. એટલે ઓરિએન્ટેશન કેવું હોવું જોઈએ? તો કે આ નેગેટિવ અને પોઝિટિવ ભેગા થાય એવું. ઓકે, તો એ શેમાં પોસિબલ છે? તો જુઓ અહીંયા ધક્કો મારે છે એટલે અહીંયા નેગેટિવ છે. આ ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે આ પોઝિટિવ છે. તો આ નેગેટિવ પોઝિટિવ ભેગા કરી દીધા એટલે આમાં પ્રોડક્ટ કઈ મળશે? બી, બરાબર છે. આપણને તો હજી આમાં સ્ટીરિયો કેમિસ્ટ્રી ખબર છે. શું હમણાં આપણે જોયા? તો કે જ્યારે ડબલ બોન્ડમાં વિડ્રોઈંગ ગ્રુપ હોય તો એ ક્યાં રહે? એન્ડોમાં. એન્ડો એટલે ક્યાં રહે? ડેશમાં. ને એક્ઝો એટલે શું? વેજમાં, બરાબર. હવે આની જોઈએ, તો મિથાઇલ જો આઉટર સાઇડ ગ્રુપ છે અને આઉટર સાઇડની વેલેન્સી ક્યાં રહે? ડેશમાં. ઇનર સાઇડની ક્યાં રહે? વેજમાં. આપણે તો આનાથી બતાવી દઈએ છીએ, પણ આવું એક્ઝામમાં નથી પૂછતા. એક્ઝામમાં ખાલી અહીંયા જ સુધી પૂછે છે, આ પ્રોડક્ટ બનશે કે આવું નથી પૂછતા. સિમ્પલ છે. ચાલો હજી એક બે એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવશે. જો આ રિએક્શન આપેલું છે, આ ડાઇન, આ ડાયનોફાઇલ, આમાંથી કઈ પ્રોડક્ટ મળશે? એ કે બી? તો આ ડાયનોફાઇલ છે ને આપણે બે રીતે આની સાથે રિએક્શન કરીએ. આ એસ્ટરને ઉપર પણ રાખી શકીએ અને નીચે પણ રાખી શકીએ. બે ઓરિએન્ટેશન પોસિબલ છે, બરાબર છે. જો આ રીતે રિએક્શન થશે તો આ મિથાઇલ અને એસ્ટર જો 1, 2, 3, 4, 5 એકબીજાને સામસામે આવશે આમ, બરાબર છે. અને જો આ રીતે રિએક્શન થશે તો આ એકબીજાના 1, 3 પોઝિશન પર આવશે આ રીતે. તો પહેલું ઓરિએન્ટેશન રાખવું કે બીજું? જો પહેલું ઓરિએન્ટેશન રાખશું તો એ પ્રોડક્ટ મળશે, બીજું રાખીશું તો બી મળશે. તો ઓરિએન્ટેશન કયું રાખવું એ ડિપેન્ડ્સ કોના ઉપર કરશે? ગ્રુપ ઉપર કરશે. તો જો આ એસ્ટર ગ્રુપ છે તો એસ્ટર શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે તો આ ભાગ કેવો થશે? પોઝિટિવ, કારણ કે ઇલેક્ટ્રોન અહીંથી જતા રહ્યા હોય તો આ પોઝિટિવ ભાગ થશે.
બરાબર છે. હવે આની અંદર જોઈએ તો જો અહીંયા મિથાઇલ ગ્રુપ છે તો મિથાઇલ ઇલેક્ટ્રોન આપશે એટલે આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન આ બાજુ શિફ્ટ થશે. એટલે આપણે એવું કહી શકીએ કે આ ભાગ હશે ત્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે, એટલે કે આ નેગેટિવ હશે. બરાબર છે. આપણે ભેગો કોને કરાય? નેગેટિવ ને પોઝિટિવ. પણ આપણે અહીંયા ભેગો કોને કરીએ? જુઓ તો આ ભાગ કરીએ છીએ. ખરેખર અહીંયા કોણ કરવો પડે? પોઝિટિવ. તો આ રહ્યો પોઝિટિવ, આ રહ્યો નેગેટિવ. તો અહીંયા ભેગા કરવા પડશે આ, અને આ ભેગા કરીએ તો કઈ પ્રોડક્ટ મળશે? બી મળશે. ઓકે, ક્લિયર છે? ચાલો આના પર હજી એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ક્લિયર થશે. ચાલો, આ ક્વેશ્ચન છે એ પણ 2 વાર પૂછાયેલો છે. એકવાર ગેટમાં પૂછાયો છે અને એક નેટમાં પૂછાયેલો છે. ઓકે, તો અહીંયા 2 પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી શું બનશે એ જોવાનું છે. તો સૌથી પહેલાં ઓરિયન્ટેશન ગોઠવવું પડશે. NO2 ને આપણે ઉપર ગોઠવી શકીએ કે આમ ફેરવીને નીચે ગોઠવી શકીએ. તો શું જોવું પડશે? તો જો આ OMe ગ્રુપ છે એટલે કે આ ઇલેક્ટ્રોન આપે, આ ઇલેક્ટ્રોન આને આપશે તો આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા જશે. એનો મતલબ કે આ છેડો છે એ નેગેટિવ થશે. બરાબર છે. અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હશે કારણ કે આને ઇલેક્ટ્રોન પુશ કરે તો આ ઇલેક્ટ્રોન આગળ જાય તો આ નેગેટિવ હશે. હવે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે તો આ ખેંચશે તો ઇલેક્ટ્રોન આમ ખેંચાય તો આ ભાગ છે એ પોઝિટિવ થશે. તો આપણે જોડવાના શું? નેગેટિવ ને પોઝિટિવ જોડાય એ રીતે. તો આનું આપણે ઓરિયન્ટેશન આપણે આ રીતે કરી શકીએ. OMe આમ રખાય પ્લસ NO2 આમ રખાય. ઓકે, તો આની પ્રોડક્ટ શું બને? 2 ઇલેક્ટ્રોન આમ, 2 ઇલેક્ટ્રોન આમ, 2 ઇલેક્ટ્રોન આમ. તો આની પ્રોડક્ટ બની જાય આ રીતે. અહીંયા OMe આવશે, અહીંયા આવશે NO2. ઓકે, આપણી ફર્સ્ટ પ્રોડક્ટ બની ગઈ. સેકન્ડ પ્રોડક્ટ છે હમણાં આપણે જોયું હતું TiCl3 ઇન પ્રેઝન્સ ઓફ HCl આપે તો શું કરે? તો કે NO2 અને એની બાજુમાં કાર્બન હોય એનો હાઇડ્રોજન, આ હાઇડ્રોજન નીકળી જશે, NO2 નીકળી જશે, અહીંયા ડબલ બોન્ડ O થઈ જશે એટલે આપણને કીટો કમ્પાઉન્ડ બનશે. ઓકે, આ રીતના 2 સિક્વન્સમાં જ રિએક્શન પૂછે છે અને આ રીતના જ પૂછે છે. ફર્સ્ટ ઓરિયન્ટેશન હશે અને પછી એમાંય નાઇટ્રો ગ્રુપ આપેલો હશે, એનું TiCl3 સાથે રિએક્શન કરાયું છે અને આ કીટો ગ્રુપ આપી પ્રોડક્ટ બનાવશે. 2 વાર ક્વેશ્ચન પૂછાય છે. એટલે ઓરિયન્ટેશન છે, ઓરિયન્ટેશનમાં 2 જ રીતે ડાયનોફાઇલ આપેલા હશે. જો એક અહીંયા ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ આપેલું હશે અથવા તો આ બેમાંથી એક કાર્બન આપેલું છે. સપોઝ હું અહીંયા કહું છું અહીંયા આ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ આપેલું હશે. ઓકે, તો જો અહીંયા ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ આપેલું હશે તો આ છેડા ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હશે. અહીંયા ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ આપેલું હશે તો આ છેડા ઉપર હશે નેગેટિવ ચાર્જ. ઓકે, આ રીતનું આપેલું હશે તો એ તો હમણાં જ જોયું આ છેડા ઉપર હશે. ઓકે, કારણ કે આ ઇલેક્ટ્રોન રિલીઝિંગ કરે તો અહીંયા ફટ દઈને મળે, અહીંયા ના જાય. ઓકે, તો આ 3 ઓરિયન્ટેશન કરવાના છે અને સામે તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જ આપેલું હશે એટલે આ ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આ ભાગ પોઝિટિવ હશે. બરાબર છે. તો આ 2 ટપકાવાળા ભાગ ભેગા થઈ જાય એ રીતે જોઈન્ટ કરતો. બરાબર. હવે લાસ્ટ ટોપિક અને ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યો ઇન્ટ્રામોલિક્યુલર ડાયલ્સાલ્ડર રિએક્શન. ચાલો, ઇન્ટ્રામોલિક્યુલર ડાયલ્સાલ્ડર રિએક્શન. હવે આ ડાયલ્સાલ્ડર રિએક્શન કઈ રીતે થયું ભાઈ? તો કે જો અહીંયા 2 પાઈ સિસ્ટમ આપેલી છે, આ 1 અને 2. આ બંને જો કન્ટિન્યુ કોન્જ્યુગેશન નથી, જો કન્ટિન્યુ કોન્જ્યુગેશન હોય તો આપણે આ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન થઈ જાય. જો આના જેવું 3 ડબલ બોન્ડ આપ્યા પણ જો આ કન્ટિન્યુમાં છે તો આ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન થઈ જાય. પણ અહીંયા શું છે? આ ડાઇન અને ડાયનોફાઇલ એના વચ્ચે આખી એક રિંગ છે. બરાબર છે. એટલે 2 અલગ અલગ પાઈ સિસ્ટમ આપેલી છે એટલે કયું થઈ ગયું? સાયક્લોએડિશન રિએક્શન. હવે આમાં કઈ રીતે રિએક્શન થશે? 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે કે અહીંયા સિંગલ બોન્ડ થશે, 2 ઇલેક્ટ્રોન અહીંયા અને 2 ઇલેક્ટ્રોન અહીંયા એટલે કે અહીંયા રિંગ બની જશે. બરાબર છે. એટલે આ રીતની 2 પોસિબિલિટી થાય. બટ અહીંયા ફરક શું પડશે? તો કે જો આ sp2 કાર્બન હતો, હવે અહીંયા એક હાઇડ્રોજન જો આમ હોય અને આનો હાઇડ્રોજન આમ હોય. બરાબર. તો અહીંયા સ્ટીરિયો કેમિસ્ટ્રી શું ગોઠવવી? બંને હાઇડ્રોજન સીસ ગોઠવવા, આમાં સીસ ગોઠવવા કે ટ્રાન્સ ગોઠવવા? તો જો આ હાઇડ્રોજન આ બાજુ છે ઉપરની બાજુ અને આ હાઇડ્રોજન ક્યાં છે? ડાઉન સાઈડ. એટલે આ ડાઉન સાઈડ જાય છે, આ અપ સાઈડ જાય છે એટલે બંને ઓપોઝિટ સાઈડ છે. અને જો ઓપોઝિટ સાઈડ હોય તો આની અંદર ઓપોઝિટ કયા છે? જુઓ તો ટ્રાન્સ. ઓકે, એટલે જો સિમ્પલ મોલિક્યુલ્સ હશે તો આને આપણે જંક્શન કહીશું. શું કહીશું? જંક્શન. જંક્શન શું મળશે આપણને? હંમેશા ટ્રાન્સ મળશે. જો સિમ્પલ હશે તો આ રીતનો સિમ્પલ મોલિક્યુલ્સ તો આપણને ટ્રાન્સ મળશે, એ વખતે સીસ મળશે નહીં. ચાલો એના બીજા એક્ઝામ્પલ જોઈએ કે જે ખરેખર એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે. ચાલો હવે આ ક્વેશ્ચન છે, આને પૂછે છે આ રીતે
ઓપ્શન આ રીતે આપ્યા, હજી એક ઓપ્શન બનતો એ મેં બનાવ્યો નથી, બરાબર. સીસમાં એ બનાવશે એ રીતે. હવે આમાં જો પ્રોડક્ટ કઈ રીતે બનશે, તો આ ડાયલ સાઇડર રિએક્શન છે. પહેલાં કઈ રીતે ખબર છે, બે અલગ અલગ અનસેચ્યુરેશન રિંગ છે. તો જો રિએક્શન શું થશે, આ ડાઇનોફાઇલ છે અને આ ડાઇન છે, એ જોજો ખાસ. આ ડાઇન છે, આ ડાઇનોફાઇલ છે. રિએક્શન કઈ રીતે થશે, આના બે ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે અહીંયા બોન્ડ બનશે, આના બે ઇલેક્ટ્રોન અહીંયા જશે, અહીંયા બોન્ડ બનશે, આના બે ઇલેક્ટ્રોન જશે, અહીંયા બોન્ડ બનશે, એટલે આ બે રિંગ બનશે આ રીતે. એ તો બની ગઈ, બટ અહીંયા જે જંક્શન હશે એની સ્ટીરિયોકેમિસ્ટ્રી શું આવશે, તો હમણાં આપણે વાત કરી હતી, જંક્શન જો આવું સિમ્પલ હશે તો આ જો આનો હાઇડ્રોજન અપ જાય છે, આનો હાઇડ્રોજન અપ જાય છે, તો આ બંને જંક્શન કેવું આવશે, હમણાં જોયું તો જંક્શન શું આવશે, ટ્રાન્સ. ઓકે, તો ટ્રાન્સ શેમાં છે, તો કે આ હાઇડ્રોજન આ વેજ છે, ડેશ છે એટલે ટ્રાન્સ, આ હાઇડ્રોજન આ પણ ટ્રાન્સ. પણ જો આ હાઇડ્રોજન વેજ છે, આ વેજ છે એટલે કે આ સીસ છે, એટલે આ પ્રોડક્ટ તો નહીં આવે ભાઈ. ઓકે, તો હવે કઈ પ્રોડક્ટ આવશે, તો હવે જો અહીંયા ફરક શું છે, આઈ ટ્રાન્સ છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે. ફરક શું છે, તો કે એસ્ટર અને હાઇડ્રોજન બંને સીસ છે, આમાં એસ્ટર અને હાઇડ્રોજન બંને ટ્રાન્સ છે. ઓકે, તો આપણે જોયું હતું આગળ, શું જોયું હતું કે ડાઇનોફાઇલમાં સ્ટીરિયોકેમિસ્ટ્રી મેન્ટેન રહી. તો જો આ એસ્ટર ગ્રુપ અને હાઇડ્રોજન ડબલ બોન્ડની બંને કેવી સાઈડ છે, સેમ સાઈડ છે, એટલે આની સ્ટીરિયોકેમિસ્ટ્રી શું છે, સીસ. તો પ્રોડક્ટમાં પણ આપણને શું મળવું જોઈએ, સીસ મળવું જોઈએ, અને સીસ શેમાં છે, એમાં. ઓકે, આવી પ્રોડક્ટ જોતી હોત તો કેવી સ્ટાર્ટિંગ મટીરિયલ જોઈએ, જો આ રીતે જોઈએ. ઓકે, તો જો અહીંયા ઇલેક્ટ્રોન જશે, અહીંયા જશે, અહીંયા જશે, એટલે આ રિંગ બનશે. આનો હાઇડ્રોજન આમ હશે, આનો હાઇડ્રોજન આમ હશે. આ સિમ્પલ જંક્શન હશે, હું પાછું કહું છું, સિમ્પલ જંક્શન હશે, બરાબર છે. અહીંયા કોઈ ગ્રુપ નહીં હોય, તો આ સ્ટીરિયોકેમિસ્ટ્રી હંમેશા આપણને શું મળશે, ટ્રાન્સ. તો અહીંયા ટ્રાન્સ તો છે જ, બરાબર છે. હવે આ છે ડાઇનોફાઇલ, અને ડાઇનોફાઇલની સ્ટીરિયોકેમિસ્ટ્રી સ્ટાર્ટિંગમાં અને પ્રોડક્ટમાં સરખી હોય. હવે જો આ હાઇડ્રોજન અને એસ્ટર ગ્રુપ, આ ડબલ બોન્ડની બંને ઓપોઝિટ સાઇડ છે, આ ઉપમ છે અને આમ છે, ઓપોઝિટ સાઇડ છે એટલે ટ્રાન્સ છે. તો પ્રોડક્ટમાં પણ એ બંને શું હોવું જોઈએ, ટ્રાન્સ, એટલે એ વખતે આ પ્રોડક્ટ આવશે. ઓકે, તો જો અહીંયા એસ્ટરમાં અલગ અલગ છે, આ બંને સીસ છે તો અહીંયા સીસ આવશે, આ બંને ટ્રાન્સ છે તો અહીંયા ટ્રાન્સ આવશે, પણ જંક્શન બંનેમાં કેવા આવશે, ટ્રાન્સ આવશે, સીસ નહીં આવે. ઓકે, આમાં હજી એક આગળ લેવલનું જોઈએ. હવે જો આ ડાયલ સાઇડર રિએક્શન છે, આ ડાઇન થઈ ગયું, આ ડાઇનોફાઇલ થઈ ગયું, બટ અહીંયા શું છે, તો કે ડાઇન અને ડાઇનોફાઇલ, અહીંયા એસ્ટર ગ્રુપ આપ્યો છે, આ ડાઇનોફાઇલમાં કીટો ગ્રુપ આપ્યો છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આપેલો છે. અને યાદ કરો, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો કઈ પ્રોડક્ટ બને, એન્ડો. ઓકે, એટલે થશે શું, આના બે ઇલેક્ટ્રોન અહીંયા, આના બે ઇલેક્ટ્રોન અહીંયા, આના બે ઇલેક્ટ્રોન અહીંયા, એટલે કે આવી 6 મેમ્બર રિંગ બને. ઓકે, અહીંયા ડબલ બોન્ડ આવશે, આ કીટોન અહીંયા આવશે. હવે વાત રહી અહીંયા જંક્શનની. તો અત્યાર સુધી જોયું તો આપણે, તો કે સિમ્પલ હોય, સિમ્પલ એટલે કે અહીંયા કીટો ગ્રુપ ના હોય, વિધાઉટ કીટો ગ્રુપ, તો જંક્શન આપણે શું મૂકતા હતા, ટ્રાન્સ. બટ હવે શું આવી ગયું, કીટોન ગ્રુપ આવી ગયું. કીટોન ગ્રુપ આવી ગયું તો હવે જંક્શન સીસ થઈ જશે. આ સીસ થવાનું રીઝન શું, તો કે આ કાર્બોનાઇલ ગ્રુપ છે એ જો આ ડબલ બોન્ડથી દૂર છે, બટ જ્યારે ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે ત્યારે આ કેવું આવી જશે, જો આમ આમ કરીને આમ આવી જશે, એટલે આ હાઇડ્રોજન છે. ઓકે, હું બતાવું છું સિમ્પલ. ચાલો, પહેલાં તો જો આ ડાઇનોફાઇલમાં છે કીટોન ગ્રુપ છે, અને કીટોન ગ્રુપ હોય તો યાદ કરો, અહીંયા જે ડબલ બોન્ડ આ બનશે એ અને કીટોન ગ્રુપ વચ્ચે શું થાય, સેકન્ડરી ઇન્ટરેક્શન થાય, એટલે એન્ડો પ્રોડક્ટ બને. હવે એન્ડો બનવા માટે શું જોઈએ, આ કીટો ગ્રુપ અહીંયા નજીક હોવું જોઈએ, બરાબર છે. તો આ નજીક કઈ રીતે આવશે, તો કે જો આ હાઇડ્રોજન છે, હું એમ કહું, આ હાઇડ્રોજન અહીંયા, હાઇડ્રોજન અહીંયા, બરાબર છે. હવે આ હાઇડ્રોજન છે, આ યલો કલર સમજો, આ બોન્ડ છે એ આ છે, અને આ બ્લેક કલર છે કીટો ગ્રુપ છે, બરાબર છે. બટ હવે આ કીટો ગ્રુપને મારે અહીંયા નજીક લાવવું છે, તો નજીક લાવવું હશે તો શું કરશું, હું મોલિક્યુલ્સને આમ કરીને આમ ફેરવીને આમ કરી દઈશ, બરાબર છે. તો આ જે કીટો આમ દૂર હતો એની બદલે આ ડબલ બોન્ડથી નજીક આવી ગયો, ડબલ બોન્ડથી નજીક આવી ગયો એટલે સેકન્ડરી ઇન્ટરેક્શન થાય, બરાબર છે. બટ અહીંયા શું થશે, આ હાઇડ્રોજન અહીંયા છે, આને હું નજીક લાવવા જાઉં છું આમ કરીને આમ, તો હવે હાઇડ્રોજન ક્યાં જતો રહ્યો, જો આમ દૂરની સાઈડ, એટલે કે આ આખી વસ્તુ છે એ આ રીતે થઈ ગઈ. જો
આ હાઇડ્રોજન આ કીટોનને આપણે નજીક લાવવા ગયા, જો આમ બ્લેક કીટોન દૂર હતો, કીટોનને નજીક લાવવા ગયા તો શું થઈ ગયું, કીટોન તો નજીક આવી ગયો પણ હાઇડ્રોજન જો આ હાઇડ્રોજન હતો એ ઉપરની સાઈડ જતો રહ્યો, એટલે કે આમ જતો રહ્યો. એટલે હવે જો આ હાઇડ્રોજન ઉપર જતો રહ્યો, આ હાઇડ્રોજન ઉપર જતો રહ્યો, એટલે આ બંને કેવા થઈ ગયા, સેમ સાઈડ. પહેલાં શું હતો, આ હાઇડ્રોજન નીચેની સાઈડ હતો, આ હાઇડ્રોજન ઉપર હતો, એટલે ટ્રાન્સ હતા. પણ હવે શું થઈ ગયા, બંને સેમ સાઈડ થઈ ગયું. આ સેમ સાઈડ થવાનું રીઝન શું, તો કે અહીંયા કીટો ગ્રુપ આવ્યો. કીટો ગ્રુપ આવે એટલે સેકન્ડરી ઇન્ટ્રેક્શન થાય. સેકન્ડરી ઇન્ટ્રેક્શન થાય ત્યારે આ હાઇડ્રોજન આમ ફ્લિપ થઈ જાય, કીટો ગ્રુપ નીચે આવી જાય, એટલે આ બંને હાઇડ્રોજન સીસ થઈ જાય. ઓકે, એટલે અહીંયા સીસ જંક્શન મળશે આપણને. ઓકે, તો ટૂંકમાં આપણે કહીએ તો આ રીતનું લખી શકીએ આપણે. ચાલો, તો ટૂંકમાં આપણે શું લખી શકીએ, તો કે જો બંનેમાં ડાયલ સેલ્યુલર રિએક્શન થાય છે, બરાબર, સેમ જ વસ્તુ પ્રોડક્ટ મળે છે, બરાબર, અહીંયા કીટોન હશે પણ જંક્શન શું થશે, તો કે જો કીટો ગ્રુપ આ બેની વચ્ચે ના હોય, કીટો ગ્રુપ અહીંયા નહીં હોય, તો જે જંક્શન હશે એ આપણને ટ્રાન્સ મળશે. ટ્રાન્સ જંક્શન કઈ રીતે બતાવવાનું, એક હાઇડ્રોજન વેજમાં મૂકી દેવાનો અને ડેશમાં મૂકી દેવાનો. બટ આ ડાઇન અને ડાયનોફાઇલ વચ્ચે જો કીટો ગ્રુપ આવી જશે તો આ એન્ડોમાં જવા માટે ફ્લિપ થઈ જશે. ફ્લિપ થઈ જશે એટલે આ જંક્શન છે હવે સીસ મળશે. સીસ મળશે. ઓકે, એટલે આ વસ્તુ યાદ રાખવાનું છે કે જો અહીંયા કીટો ગ્રુપ ના હોય તો આ ટ્રાન્સ મળશે, અહીંયા કીટો ગ્રુપ આવી ગયો અંદરની સાઈડ તો આ શું મળશે આપણને, સીસ મળશે. બરાબર, પાછા તમે કહેશો સર અહીંયા આપણે એક્ઝામ્પલ જોયું હતું, આ એસ્ટર ગ્રુપ, આ ડાયનોફાઇલ છે એમાં એસ્ટર ગ્રુપ આવી ગયો તો આ સીસ મળવું જોઈએ, પણ અહીંયા નહીં. ક્યાં હોવું જોઈએ, આ પોઝિશન ઉપર. જો અહીંયા કીટોન ગ્રુપ આવી જાય તો જંક્શન શું થઈ જશે, સીસ, અધરવાઇઝ શું રહેશે, ટ્રાન્સ. ઓકે, તો જો આ બધા જ મિલાઈને એક નવો ક્વેશ્ચન બનાવું છું, એનો આન્સર આપો. ચાલો, આ એક ક્વેશ્ચન છે, આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં મૂકવાનો છે. ઓકે, આ પહેલાં તો ઇન્ટ્રામોલિક્યુલર ડાયલ સેલ્યુલર છે એ ખબર હોવી જોઈએ. જો અહીંયા 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, એટલે જો બધામાં જ સરખી રિંગ બતાવેલી છે. વાત છે સ્ટીરિયો કેમેસ્ટ્રીની, એટલે અહીંયા કાર્બોનાઇલ છે એટલે કયું જંક્શન આવવું જોઈએ એ તમને ખબર પડવી જોઈએ. અને આ ડાયનોફાઇલ છે એને સ્ટીરિયો કેમેસ્ટ્રી મેન્ટેન રહેવી જોઈએ. આના બેઝિસ ઉપર ABCD કયો આન્સર આવશે, ક્વેશ્ચન 3નો આન્સર ABCD જે આવતો એ કમેન્ટ બોક્સમાં મૂકી દેવાનો છે. ઓકે, અહીંયા આપણા બધા જ ટોપિક પૂરા થયા. હવે હજી એક એક્ઝામ્પલ જોઈએ અને લેક્ચર પૂરો કરીએ. ચાલો, આ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન મિક્સ છે, ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન એન્ડ સાયક્લો એડિશન રિએક્શન. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખો, જ્યાં પણ 4 મેમ્બર રિંગ દેખાય એટલે એને પહેલાં રિંગ ઓપન કરો. ઓકે, તો ચાલો આને રિંગ ઓપન કરીએ તો શું થાય, 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે. ઓકે, અને આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે. ઓકે, રિંગ કઈ રીતે ઓપન કરવાનું આપણે જોઈ હતી, ડબલ બોન્ડ, એના પછીનો સિંગલ બોન્ડ, એના પછીનો સિંગલ બોન્ડ પકડવાનું, એટલે આમાંથી આપણને આ રીતે બનશે. આ 2 ડબલ બોન્ડ તેમના જ રહેશે, અહીંયા 2 ડબલ બોન્ડ, અહીંયા 2 ડબલ બોન્ડ. હવે પ્રશ્ન પાછો એ આવશે કે આ મિથાઇલને મારે સીસ મૂકવો કે ટ્રાન્સ મૂકવો, બરાબર છે. તો એની માટે શું જોવું પડશે, તો કે થર્મલ છે તો સિસ્ટમ ગણવી પડશે. અહીંયા 4 ઇલેક્ટ્રોન યુઝ થાય છે એટલે કે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ યુઝ થઈ. હવે ટેબલ યાદ કરો FMOનું, થર્મલ હોય, 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય તો રોટેશન કયું આપવું પડે, કોન. તો ચાલો, કોન રોટેશન આમાં કઈ રીતે અપાય તો હું જો અહીંયા બતાવું છું. મારી પાસે આ રીતે 4 મેમ્બર રિંગ છે, બરાબર છે. અહીંયા ઓર્બિટલ છે આમ, અને ઓર્બિટલ છે આમ. ઓકે, ચાલો, અહીંયા મિથાઇલ જો ઉપરની સાઈડ છે, આમાંય મિથાઇલ ઉપરની સાઈડ છે. ઓકે, અહીંયા હું આને બતાવું એટલે જેનાથી મને ખબર પડે, મારે કોન રોટેશન આપવું છે. ઓકે, કોન રોટેશનનો મતલબ શું, બંને સેમ ડાયરેક્શનમાં. આને ઓર્બિટલને આમ ફેરવું તો આને ઓર્બિટલને આમ ફેરવીશ. હવે જો આને આમ ઓર્બિટલમાં ફેરવીશ તો શું થશે, તો જો કે આમ થશે, આ ઓર્બિટલ ઊભી થઈ જશે, આ પણ ઓર્બિટલ ઊભી થઈ જશે. પણ આને જો આમ ફેરવીશ, આ ટપકું ક્યાં આવી જશે, ઉપરની સાઈડ. આ ટપકું ઉપરની સાઈડ આવશે, એમ આ મિથાઇલ બહાર આ ક્યાં નીકળી જશે, આઉટર સાઈડ. એટલે જો આ શું થઈ ગયો, ટ્રાન્સ થઈ ગયો. આમાં શું થશે, તો કે આને આમ ફેરવીશ તો આ ટપકું નીચે આવશે અને આ મિથાઇલ ક્યાં આવશે, અંદરની સાઈડ. ઓકે, તો આપણી પ્રોડક્ટ થઈ ગઈ ફર્સ્ટ સ્ટેપની. ઓકે, તો આમાં શું થશે, એક મિથાઇલ ઉપરની સાઈડ આવશે અહીંયા, અને એક મિથાઇલ અહીંયા આવશે અંદરની સાઈડ. ઓકે, ચાલો, હવે શું છે, હવે આનું રિએક્શન કરાવો આની સાથે, એસ્ટર સાથે. ઓકે, તો હવે આ સાયક્લો એડિશન રિએક્શન થઈ ગયું. કન્ડિશન કઈ આપી છે, જો થર્મલ.
બરાબર છે. બાકી થર્મલ 2+2 સાયક્લો એડિશન પોસિબલ ના હોય, 4+2 તો પોસિબલ છે. તો આમાં શું થશે જુઓ તો આ કાર્બન આ જો આપણી શું થઈ ગઈ ડાઇન થઈ ગઈ, આ ડાઇનોફાઇલ થઈ ગઈ. તો આના 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા. તો અહીંયા જો પાછી બેન્ઝીન રિંગ થઈ ગઈ એટલે અહીંયા આવું થશે, અહીંયા બેન્ઝીન રિંગ 6 મેમ્બર રિંગ અહીંયા, બરાબર ઓકે. અને અહીંયા હશે એસ્ટર ગ્રુપ. હવે ક્વેશ્ચન આવશે કે અહીંયા માથે મિથાઇલ વેજમાં મૂકો કે ડેશમાં. તો અહીંયા જો આ હાઇડ્રોજન અંદરની સાઈડ છે આ કાર્બન ઉપર, અને આ મિથાઇલ ક્યાં છે? અહીંયા કોની સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવાની? ડાઇનની જોવાની. ઓકે, ડાઇનોફાઇલમાં તો ખાલી એક જ ગ્રુપ છે એટલે સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવાની જરૂર નથી. અહીંયા મિથાઇલ ગ્રુપ અંદરનું ગ્રુપ છે, તો અંદરના ગ્રુપને આપણે ક્યાં મૂકતા હતા જુઓ તો વેજમાં. અને આ બહારનું ગ્રુપ છે તો બહારનાને ક્યાં મૂકીએ આપણે? ડેશમાં. સેમ વે અહીંયા મિથાઇલ અંદરની સાઈડનું ગ્રુપ છે તો અંદરને આપણે ક્યાં મૂકીએ? વેજમાં. અને આ બહારનું ગ્રુપ છે એને ક્યાં મૂકીએ? ડેશમાં. આ રીતનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ઓકે, એક સાથે બે વસ્તુ પૂછેલી હોય, બરાબર છે. પહેલું સાયક્લો એડિશન ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન છે એમ કઈ રીતે ખબર પડી જાય? તો ઓલવેઝ જોવાનું કે 4 મેમ્બર રિંગ આપી દીધી હોય તો એને બ્રેક કરી જ નાખવાની. બ્રેક કર્યા પછી આ પ્રોડક્ટ બની તો ડાઇન બની, ડાઇનોફાઇલ એના વચ્ચે રિએક્શન કરાવી દીધું અને ડાઇનની સ્ટીરિયો કેમિસ્ટ્રી ગોઠવી દીધી, આન્સર આવી ગયો. ઓકે, ચાલો આ લેક્ચર અહીંયા પૂરું થાય છે.